બે વખતે આપણે 18મા શ્લોકનું અધ્યયન કરી રહ્યા હતા. નિષ્ઠા ભાવે ફલમ તસ્માત ન્યસ્તવેતિ વિનિશ્ચય નિષ્ઠાશ્ચ સાધને રેવ ન મનોરથ વાર્તયા. નિષ્ઠાના અભાવમાં કોઈ પણ માર્ગમાં ફલ પ્રાપ્તિ થતી નથી. નિષ્ઠા કઈ રીતના પ્રાપ્ત થાય છે? તો શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે, સાધને રેવ. નિષ્ઠા છે તો સાધના ચરણથી પ્રાપ્ત થાય છે. ન મનોરથ વાર્તયા, એટલે એવા ખોટા મનોરથો કે વાણીના વિલાસ કરવાથી નિષ્ઠા પ્રાપ્ત થતી નથી. એમાં ગયા વખતે આપણે પૂજ્ય શાંબાવાશ્રીનું જે વ્યાખ્યાન છે એનું અધ્યયન કરતા હતા. પેજ નંબર 306 ઉપર, જ્યાંથી આપણું અધૂરું છે ત્યાંથી શરૂઆત કરીએ. એમાં લોકવેદાતીત પુરુષોત્તમ અને લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમનું સંદર્ભ આપણે જોઈ રહ્યા હતા. તો લોકવેદાતીતનો અભિપ્રાય છે કે ભગવાનની કોઈક એવી લીલા કે જે લોક અને વેદમાં જણાવેલા કે નભાવવા પડતા નિયમોના બંધન સ્વીકારીને કરવામાં ન આવતી હોય એવી લીલાને, એવા સ્વરૂપને લોકવેદાતીત સ્વરૂપ કહેવામાં આવે છે. અને લોકવેદ પ્રસિદ્ધ એટલે કે લૌકિક વૈદિક નિયમોને અનુસરીને કરવામાં આવતી લીલા કે પ્રભુનું એવું જે સ્વરૂપ, એને લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ કહેવામાં આવે છે. તેથી તેવું રૂપ ધારણ કરનાર કે તેવી લીલા કરનાર પ્રભુમાં કેમેય કરીને ભેદ કે તારતમ્યને અવકાશ મળતો નથી. એટલે ભગવાનના સ્વરૂપની અંદર કોઈ ભેદ નથી. લોકવેદાતીત કહો કે લોકવેદ પ્રસિદ્ધ કહો, સ્વરૂપ તો એક જ છે અને લીલાની અંદર આવો ભેદ છે. અને એની પહેલાં પણ આપણે આ વાત જોઈ હતી કે મથુરાનું સ્વરૂપ એટલે ગોકુલની અંદર જે લીલા કરી એ ભગવાનનું સ્વરૂપ, પછી મથુરામાં પ્રભુ પધાર્યા ત્યારનું સ્વરૂપ, અને દ્વારકામાં જે પ્રભુ બિરાજે છે આ સ્વરૂપની અંદર કોઈ જાતનો ભેદ નથી, કોઈ જાતનું તારતમ્ય નથી. પુરુષોત્તમની અંદર પણ કોઈ જાતનો ભેદ નથી. જે વ્રજની અંદર સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ છે એ જ મથુરામાં સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ છે, અને દ્વારકામાં પણ એ જ પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ છે. સ્વરૂપની અંદર કોઈ જાતનો ભેદ નથી. વ્રજની લીલામાં ભગવાને એવું ક્યાંય નથી કહ્યું કે હું પરબ્રહ્મ છું, કે હું યસ્માત્ક્ષરમતિ તોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. એવું વ્રજલીલામાં ભગવાને નથી કહ્યું, દ્વારકા લીલામાં ભગવાને કહેલું છે. એટલે ઘણા લોકોની એવી માન્યતા આપણા સંપ્રદાયમાં છે કે વ્રજની અંદર જ પૂર્ણ પુરુષોત્તમ છે, પછી પૂર્ણ પુરુષોત્તમ નથી. આવો સ્વરૂપ ભેદ ઘણા લોકો અજ્ઞાન વશાત, ભ્રાંતિ વશાત આવા સ્વરૂપ ભેદ કરતા હોય છે. તો એ સંદર્ભમાં આ વિસ્તાર અહીંયા કરેલો છે વ્યાખ્યાકારે, કે સ્વરૂપની અંદર કોઈ જાતનો ભેદ નથી. ત્યાર પછી હવે આગળ 306 પેજ ઉપર નીચેનો પેરેગ્રાફ. આ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદને અંતર્ગત માન્ય ઐચ્છિક દ્વૈતની લીલા માટે આધિદૈવિક વાદના આ પ્રમુખ મુદ્દાને એક બાજુએ રાખીને ફક્ત પુષ્ટિ પુરુષોત્તમના એટલે કે પુષ્ટિ માર્ગમાં ભજની વિવિધ સ્વરૂપોની બાબતમાં પણ વિચાર કરીએ તો પણ 99.9% પુષ્ટિ માર્ગીઓના મનને ચોમેર એક જઘન્ય ભ્રાંતિ ભરડો લઈને બેઠી છે. હવે વ્યાખ્યાકારી સમજાવે છે કે નિષ્ઠા કેને કહેવાય, નિષ્ઠાનું સ્વરૂપ શું, અને આધુનિક સમયમાં જે પુષ્ટિ માર્ગ ચાલી રહ્યો છે એમાં લોકોની નિષ્ઠા આપણને જોવા મળતી નથી. એને કારણે
ફલ પણ પ્રાપ્ત થતું દેખાતું જણાતું નથી. તો એ સંદર્ભ હવે અહીંયા સમજાવી રહ્યા છે. આની પહેલાં જે કંઈ બી સમજાવ્યું છે એ આપણા સંપ્રદાયની અંદર જે ખોટી ભ્રાંત માન્યતાઓ છે એનું નિરાકરણ કર્યું. હવે નિષ્ઠાશ્ચ સાધને રેવ ન મનોરથ વાર્તયા, નિષ્ઠાનું સ્વરૂપ અને નિષ્ઠા વિહીનતા. કારણ કે નિષ્ઠાને સમજાવવા માટે નિષ્ઠા વિહીનતા કેવી હોય એ જો આપણે સમજીએ તો આપણને નિષ્ઠા સમજમાં આવી જાય. એટલે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદને અંતર્ગત માન્ય ઐચ્છિક દ્વૈતની લીલા માટે, એટલે શુદ્ધાદ્વૈતના આપણો જે વૈદિક સિદ્ધાંત છે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ અથવા તો સાકાર બ્રહ્મવાદ કે સર્વ કાંઈ ભગવદ રૂપ છે, ભગવાન જ બધાના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે, ભગવાન જ બધાના કર્તા છે, છતાં પણ ઐચ્છિક દ્વૈત ભગવાને પ્રગટ કરેલો છે. લીલાર્થ આ દ્વૈત જે પ્રગટ કર્યો અદ્વૈતની અંદર એ લીલા કરવા માટે, ઐચ્છિક દ્વૈતની લીલા માટે આધિદૈવિક વાદના આ પ્રમુખ મુદ્દાને આપણે અત્યારે એક સાઈડમાં રાખીને ફક્ત પુરુષોત્તમના પુષ્ટિ માર્ગમાં ભજની વિવિધ સ્વરૂપોની બાબતમાંય વિચાર કરીએ. તો અત્યારે આપણે આ શુદ્ધાદ્વૈતવાદ જે છે આપણો એ સંદર્ભ અને એમાં પણ ભગવાને જે ઐચ્છિક દ્વૈત પ્રગટ કર્યો છે એની ચર્ચા અત્યારે આપણે નથી કરતા. પરંતુ પુષ્ટિ ભક્તિ માર્ગમાં પુષ્ટિ પુરુષોત્તમના પુષ્ટિ માર્ગમાં ભજની જે વિવિધ સ્વરૂપો છે કે શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હેયંગવિન પ્રીતિ હેયંગવિન પ્રિયમ નિત્યમ શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દુ વિભુમ શ્રી મન્મથમોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ ભજે. તો આ બધા જે સ્વરૂપો આપણે ત્યાં સેવનીય છે તો એ વિવિધ સ્વરૂપોની બાબતમાં એ વિચાર કરીએ તો 99.9% પુષ્ટિ માર્ગીઓના મનને ચોમેર એક જઘન્ય ભ્રાંતિ ભરડો લઈને બેઠી છે કે વૈષ્ણવના ઘરમાં સેવાતા ભગવત સ્વરૂપો કરતાં ગોસ્વામી બાળકોની હવેલીઓમાં બિરાજતા ભગવત સ્વરૂપો કંઈક અનેરી પુરુષોત્તમતાથી મંડિત હોય છે. એટલે એના વોલ્ટેજ વધારે હોય છે, એની અંદર કોઈ વિશેષ પુરુષોત્તમતા, અને વૈષ્ણવના ઘરમાં બિરાજતા ઠાકોરજીની અંદર કંઈક પુરુષોત્તમતા ઓછી હોય છે. આવું ભ્રાંત માન્યતાઓ આજે સંપ્રદાયની અંદર ઘર કરી ગઈ છે. એવી જઘન્ય ભ્રાંતિ એને ભરડો લઈ ગઈ છે કે મહારાજોના ઠાકોરજી છે એ તો નિધિ અને વૈષ્ણવના ઠાકોરજી છે તો કોઈ લલ્લુ ટપ્પુ. તો આવી ભ્રાંત માન્યતાઓ એને ઘર કરી ગઈ છે. તેથી કોઈ દી નિષ્ઠા આવે જ નહીં. ઘરમાં બિરાજતા ઠાકોરજીમાં કોઈ દિવસ નિષ્ઠા ન આવે જ્યારે આવી ભ્રાંત માન્યતામાં જીવતા હોય ત્યારે. તેથી ઘરમાં બિરાજમાન સ્વરૂપ કરતાં હવેલીઓના સ્વરૂપો માટે અનાવશ્યક શ્રદ્ધા અતિરેક, ભાવ અતિરેક અને નિષ્ઠા અતિરેકનો ભવાડો કરવામાં આવે છે. કે ઘરમાં બિરાજતા ઠાકોરજીમાં એટલી નિષ્ઠા ન હોય પણ હવેલીના અંદર બિરાજતા ઠાકોરજીમાં એટલી શ્રદ્ધાનો અતિરેક ને ભાવનો અતિરેક ને નિષ્ઠાનો અતિરેક જોવા મળે છે. ઘરમાં કોઈ દી મનોરથ ન કરે પણ વાં જાય તો ત્યાં ગામને દેખાડવા માટે મનોરથ કરાવે. ગુજરાતીમાં જે કહેવત છે, ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો દેવા જાય, લોટ દેવા જાય, એવી આ વાત છે. તો ઠાકોરજીમાં પોતાના માથે બિરાજતા ઠાકોરજીમાં કોઈ શ્રદ્ધા કે કોઈ ભાવ કે કોઈ નિષ્ઠા ન રાખીને હવેલીઓની અંદર બિરાજતા ઠાકોરજીમાં શ્રદ્ધા અતિરેક, ભાવ અતિરેક, નિષ્ઠા અતિરેકનો ભવાડો કરવામાં આવી રહ્યો છે. હવે વિચારવાનું રહ્યું કે વૈષ્ણવના ઘરોમાં કરવામાં આવતી સેવામાં બિરાજમાન પ્રભુની પુરુષોત્તમતા કંઈક હલકી પાયરીની હોય અને હવેલીમાં બિરાજમાન ભગવત સ્વરૂપની પુરુષોત્તમતા કંઈક ઊંચી કક્ષાની હોય તો અન્યાશ્રય દોષનો તો બાધ આવે ને આવે જ છે. તો એ અન્યાશ્રય દોષ છે ભાઈ, સ્વરૂપ ભેદના કારણે. કે એક સ્વરૂપની અંદર પુરુષોત્તમતા ઓછી
તો તમારા ઠાકોરજીમાં જ્યારે તમે પુરુષોત્તમતા નથી માનતા તો શું માનો છો? કોઈ વિભૂતિ માનો છો? વિભૂતિ માનતા હોય તો અન્યાશ્રય દોષ છે, કારણ કે આપણે ત્યાં વિભૂતિનું ભજન અન્યાશ્રય છે. મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયમાં જ આ વાત સમજાવી દીધી કે કૃષ્ણ એવ ગતિર્મમ, એવ શબ્દેન વિભૂતિ, અંશ, કલા, વ્યૂહ, આવેશ આ બધાનું વ્યાવર્તન કરી દીધું કે ભગવાન શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પરમ કાષ્ઠાપન્ન પુરુષોત્તમની જ સેવા આપણે ત્યાં છે. વિભૂતિનું ભજન આપણે ત્યાં, વિભૂતિનું સેવા આપણે ત્યાં નથી. અને કોઈ કરતું હોય તો એ અન્યાશ્રય દોષ છે. જો ન આવતો હોય એટલે કે અન્યાશ્રયનો દોષ ન આવતો હોય તો પુષ્ટિ માર્ગા અનુગામી વૈષ્ણવોના ઘરોમાં બિરાજમાન હોય કે અન્યત્ર બિરાજમાન હોય એમાં ફરક કેમ માની શકાય? સ્વરૂપની અંદર આવો ભેદ કેમ પડી ગયો ભાઈ? કે વૈષ્ણવોના ઘરમાં બિરાજતા ઠાકોરજી કોઈક ઓછા વોલ્ટેજના અને મહારાજોના ઘરની અંદર બહુ મેંડ મરજાદ ને અપરસ ને ફૂલમંડલી ને રાગ ભોગ ને શ્રૃંગાર હોય એટલે એના ઠાકોરજીના વોલ્ટેજ વધી ગયા. આવું જે ભ્રાંત માન્યતાઓ ઘર કરી ગઈ છે બધાના મનમાં, એ સાંપ્રદાયિક સિદ્ધાંતથી સદંતર વિપરીત માન્યતા છે. તો પુષ્ટિમાર્ગીઓમાં વૈષ્ણવના ઘરોમાં બિરાજમાન હોય કે અન્યત્ર હોય એમાં ફરક કેમ માની શકાય? મહાપ્રભુ ઉપદિષ્ટ શુદ્ધાદ્વૈતવાદી સિદ્ધાંતમાં અને ભગવદ કૃપૈક લભ્ય સાધનામાં સાચી નિષ્ઠા ખોઈ ચૂકેલા એવા પોતે મહાપ્રભુજીના આધુનિક વંશજોના ઘરોમાં બિરાજમાન હોય કે તેવા જ વૈષ્ણવોના ઘરોમાં બિરાજમાન હોય, કોઈ પણ બે ભગવત સ્વરૂપોમાં તફાવત કેમ હોઈ શકે? કોઈ જાતનો તફાવત મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે તો ન હોવો જોઈએ. કારણ કે મોટા ભાગના જે ઠાકોરજી છે મહારાજોને ત્યાં બિરાજે છે એ તો વૈષ્ણવની ઘરે જ પહેલાં બિરાજતા. જુઓ, જેટલા બી નિધિ સ્વરૂપો છે એ પહેલાં વૈષ્ણવના ઘરમાં જ બિરાજતા. નવનીત પ્રિયાજી જુઓ તો ગજ્જન ધાવન ત્યાં બિરાજતા, મથુરેશજી જુઓ તો પદ્મનાભદાસજીને ત્યાં બિરાજતા છે ને. એ રીતના મોટા ભાગના ઠાકોરજી છે એ પેલા વૈષ્ણવના ઘીરે બિરાજતા. હા, મદન મોહનજી છે, હમણાં જ પાટોત્સવ હતો કાલે પરમ દિવસે, તો એ મદન મોહનજી ગોરજા સમરાઈને ત્યાં બિરાજતા છે ને. હા, સંભલવાળાને ત્યાં બિરાજતા દ્વારકાનાથજી. હા, તો મહારાજોને ત્યાં તો બિરાજતા જ નહોતા, વૈષ્ણવને ત્યાં જ નિધિ સ્વરૂપો બિરાજતા. જો વોલ્ટેજ ઓછા થઈ જતા હોય તો વોલ્ટેજ ઓછા વાળા નિધિ કેમ પધરાવો છો ભાઈ? મહારાજોને ત્યાં ઓછા, વૈષ્ણવને ત્યાં જ પહેલાં સેવા થતી હતી. તો આવી ભ્રાંતિ સંપ્રદાયના લોકોની અંદર ઘર કરી ગઈ કે વૈષ્ણવના ઠાકોરજી કોઈ ઉતરતી કક્ષાના અને મહારાજોના ઠાકોરજી કોઈક ઉચ્ચ કક્ષાના. જો આવી માન્યતા હોય તો કોઈ દિવસ સ્વરૂપ નિષ્ઠા આવે નહીં. અને નિષ્ઠા અભાવે ફલમ તસ્માત નાસ્તે વેતિ વિનિશ્ચય નિષ્ઠાશ્ચ સાધને રેવ ન મનોરથ વાર્તયા. આ રીતના જો નિષ્ઠા આવે નહીં તો ફલ પણ પ્રાપ્ત ન થાય. એટલે જ તો શ્રી મહાપ્રભુજી કહે છે કે અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધીયતામ. સિદ્ધાંત મુક્તાવલી 12મો શ્લોક કે બ્રહ્મવાદનો સમજીને, બ્રહ્મવાદનો વિચાર કરીને, બ્રહ્મવાદને સમજીને પછી શ્રી કૃષ્ણની અંદર બુદ્ધિનું સ્થાપન કરવું. તો આવો સુસ્પષ્ટ આદેશ મુજબ ભગવદ સ્વરૂપમાં જે શુદ્ધાદ્વૈત વાદાનુસારીણી મતિ, શ્રદ્ધા કે વિશ્વાસ કે નિષ્ઠા અનિવાર્ય હોવી જોઈએ. સમજો.
આ રીતના જે મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં આજ્ઞા કરી એ રીતના આપણને આપણા ઠાકોરજીમાં શ્રદ્ધા મતિ, પછી એની ઉપરની કક્ષા શ્રદ્ધા, પછી એની ઉપરની કક્ષા વિશ્વાસ, અને એનાથી પણ ઉપરની કક્ષા નિષ્ઠા. તો આપણને આપણા ઠાકોરજીમાં નિષ્ઠા અનિવાર્ય છે. એટલે કે આપણને આપણા ઠાકોરજીમાં દૃઢ નિષ્ઠા હોવી જોઈએ. તેનો અભાવ આજે પોતે મહાપ્રભુ પ્રવર્તિત પુષ્ટિ સંપ્રદાયમાં વ્યાપક રીતે ઉઘાડો પડી ગયો છે. શું કે બધાને પોતાના ઠાકોરજીની અંદર નિષ્ઠાનો અભાવ છે. આ આજે આપણા સંપ્રદાયની અંદર આપણે જોઈએ જ છીએ. અને પછી તો પોતાના ઘરમાં બિરાજમાન પ્રભુની સાચી તનુવિતજા સેવા કરો કે ગૌસ્વામી બાળકોની હવેલીઓમાં બિરાજમાન પ્રભુની મહાપ્રભુના ઉપદેશથી સદંતર વિપરીત દર્શન, ભેટ, સામગ્રી, મનોરથ અને પ્રસાદની પંચદા ભક્તિ માટે ચગાવવામાં આવતી વિતજા સેવા કરો. મહાપ્રભુ તો એક જ નિર્ણય આપશે કે નિષ્ઠા અભાવે ફલમ તસ્માત નાસ્તે વેતિ વિનિશ્ચય. નિષ્ઠાના અભાવમાં કોઈ જાતનું ફલ નહીં થાય ભાઈ. એટલે તમે તનુ વિતજાના આવા ભાગલા પાડીને હવેલીઓની અંદર પૈસા આપીને જો વિતજા સેવા કરાવો તો આનાથી કોઈ સ્વરૂપની અંદર નિષ્ઠા પ્રગટ થતી નથી, કે નથી માર્ગમાં નિષ્ઠા પ્રગટ થતી. એકમેવ અદ્વિતીય એવા બ્રહ્મે પોતાના લીલાત્મક સત્ય સંકલ્પથી અને કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ સામર્થ્યને કારણે આ જગત એક લીલાત્મક ભેદ કે દ્વૈતના રૂપે પ્રગટ કર્યું છે. સમજો, આ આપણો બ્રહ્મવાદ છે. એકમેવ અદ્વિતીય બ્રહ્મ એટલે બ્રહ્મ છે એક જ છે. બ્રહ્મ જ બધાના અભિનિમિત્તો ઉપાદાન કારણ છે. બ્રહ્મ જ બધાના કર્તા છે. એ એકમેવ અદ્વિતીય બ્રહ્મ, બ્રહ્મ સિવાય બીજું કંઈ નથી. આવો જે મત છે શુદ્ધાદ્વૈત મત છે. એકમેવ અદ્વિતીય બ્રહ્મ, બ્રહ્મ એક જ છે, અદ્વિતીય છે. એવા બ્રહ્મને પોતાના લીલાત્મક સત્ય સંકલ્પથી, એટલે પ્રભુ છે એ સત્ય સંકલ્પ છે. સત્ય સંકલ્પ તો વિષ્ણુ નાન્યથા તું કરિષ્યતિ. તો લીલાત્મક સત્ય સંકલ્પ એટલે ભગવાને લીલાર્થ દ્વૈત પ્રગટ કરવાની ઈચ્છા થઈ. અને ભગવાનનો સંકલ્પ છે એ સત્ય છે. એટલે કે જે કંઈ બી સંકલ્પ કરે એવું સિદ્ધ થઈ જાય છે. આપણો સંકલ્પ કેવો છે? આપણે એફર્ટ કરવો પડે, મહેનત કરવી પડે, તો અહીંયા સંકલ્પ આપણો સિદ્ધ થાય. થવો હોય તો થાય, ન થવો હોય તો ન થાય. પણ ભગવાનનો સંકલ્પ છે સત્ય સંકલ્પ છે. જે કંઈ બી સંકલ્પ છે એવું બધું જ સિદ્ધ જ છે ભગવાનના સંકલ્પમાં જ. તો ભગવાને લીલાર્થ આ રીતના ઈચ્છા કરી છે. તો એ સત્ય સંકલ્પથી અને કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ સામર્થ્યને કારણે આ જગત એક લીલાત્મક ભેદ, જુઓ એકમેવ અદ્વિતીય બ્રહ્મ છે એ એક હોવા છતાં પણ લીલા માટે પોતે અનેક રૂપે પ્રગટ થયા. એકોહમ બહુશ્યામ પ્રજાએ સ આત્માનમ દ્વેધા પાતયત પતિશ્ચા પત્ની ભવતામ. જે શ્રુતિઓ કહે છે, સ એકાકી ન રમતે સ્વદ્વિતીયમ ઈચ્છત. એકલા રમણ કરવાનું બ્રહ્મને ન ફાવ્યું તો એકમાંથી અનેક રૂપો પ્રગટ કર્યા. તો એ જે અનેક રૂપો પ્રગટ થયા એ લીલાત્મક ભેદ પ્રગટ થયો છે. લીલા કરવા માટે ભેદ પ્રગટ કર્યો છે ભગવાને. આવી વિચિત્રતા અને વૈવિધ્યતાને ભગવાને પ્રગટ કરી છે, લીલાર્થ પ્રગટ કરી છે. તાત્વિક દ્રષ્ટિથી તો બધું ભગવદ રૂપ છે. લીલા કરવા માટે આ જડ સૃષ્ટિ, ચેતન સૃષ્ટિ, એના નિયમન માટે અંતર્યામી, એ બધું ભગવાને લીલા કરવા માટે આવો ભેદ પ્રગટ કર્યો છે. લીલાત્મક ભેદ કે દ્વૈત એના રૂપે પ્રગટ કર્યું છે. તાત્વિક દ્રષ્ટિથી કોઈ ભેદ નથી. આ લીલાર્થ ભેદ પ્રગટ થયો છે. જેમ સોના અને ઘરેણાઓ. ઘરેણાઓ તમે જુઓ તો કોઈ સોનામાંથી એરિંગ બની જાય, કોઈ નેકલેસ બની જાય,
પછી પોંચી બની જાય, બાજુબંધ બની જાય, નૂપુર બની જાય, તો એ બધું જ દ્વૈત પ્રગટ થઈ ગયો. એક સોનામાંથી લીલાર્થ દ્વૈત પ્રગટ થયો. પણ લીલાર્થ દ્વૈત પ્રગટ થયો, પણ હકીકતમાં તાત્વિક દ્રષ્ટિથી તો બધું સુવર્ણ જ છે. અંતે તો હેમનું હેમ ભાસે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, જે નરસિંહ મહેતા કહે છે. તો એવો લીલાર્થ દ્વૈત પ્રગટ થયો. એકમેવ અદ્વિતીય બ્રહ્મમાંથી લીલા કરવા માટે પોતે અનેક નામ રૂપ કર્મને, નામ રૂપ કર્મ સ્વભાવ કાલ આ બધા રૂપો પોતે ધારણ કરીને પ્રગટ થયો. તો એ લીલા કરવા માટે આવો દ્વૈત પ્રગટ થયો છે. જેમ સુવર્ણ અને સુવર્ણના આભૂષણો, તો આભૂષણો અલગ અલગ છે, પણ એમાં તત્વ સુવર્ણ છે. એવી રીતના આ બ્રહ્માંડની અંદર કોઈ જળ સૃષ્ટિ છે, કોઈ ચેતન સૃષ્ટિ છે, પરંતુ તત્વ એનું બ્રહ્મ છે. તત્વ એક જ છે, પણ જળની અંદર કેટલા બધા ભેદ પ્રગટ થયા, કેટલા દ્વૈત પ્રગટ થયા. જીવની અંદર પણ આવા કેટલા દ્વૈત પ્રગટ થયા. અનેક પ્રકારના જીવો, પશુ પક્ષી વૃક્ષ, પશુ પક્ષી વગેરે. તો એ બધા જે દ્વૈત પ્રગટ થયા છે એ લીલાર્થ પ્રગટ થયા છે. તત્વ તો એક જ છે. એ વાત આપણું બ્રહ્મવાદ કહે છે. તો લીલાત્મક ભેદ કે દ્વૈતના રૂપે પ્રગટ કર્યું છે. આ લીલાત્મક ભેદને કારણે દેવ દાનવ માનવા જેવા લોકના ભેદો થયા. એટલે દેવનો લોક, માનવ સૃષ્ટિ અલગ, દાનવોનો લોક, અથવા તો દેવ દાનવ માનવ ત્રણેય સૃષ્ટિ અલગ થઈ. લોક ભેદો પછી એટલે ત્રણેય લોકો અલગ, દેવ દાનવ માનવના. એ સિવાય પણ જનલોક, તપલોક, મહરલોક, સ્વર્ગલોક ઇત્યાદિ ઇત્યાદિ. પછી સૃષ્ટિના ભેદ તમે જુઓ, પ્રાણીઓના ભેદ કે ઉદ્ભીજ, સ્વેદજ, અંડજ અને જરાયુજ એ જીવોના પ્રાણી ભેદો છે. આ લીલાર્થ ભેદ પ્રગટ થયા. ઉદ્બીજ એટલે વૃક્ષ સૃષ્ટિ, સ્વેદજ એટલે આ મચ્છર ઇત્યાદિ જે સૃષ્ટિ છે એ સ્વેદજ સૃષ્ટિ કહેવાય, કે જે સ્વેદથી પ્રગટ થઈ. અંડજ એટલે ઈંડામાંથી જે સૃષ્ટિ પ્રગટ થાય એ અંડજ સૃષ્ટિ કહેવાય. જરાયુજ જે ઔરમાંથી પ્રગટ થાય એ બધી જરાયુજ સૃષ્ટિ કહેવાય. આ મનુષ્ય વગેરે એ જરાયુજ સૃષ્ટિ છે, જે તૃતીય સ્કંધની અંદર હા જરાયુજ એટલે ઔરજ સૃષ્ટિ, જે ઓરથી નીકળાયેલી હોય એને ઔરજ કહેવાય, જરાયુજ કહેવાય. એટલે મનુષ્યો છે, પછી આ ગાય ને આ બધા ઓરજ હોય ને. આવા પ્રાણીના ભેદો પ્રગટ થયા, લોકના ભેદો પ્રગટ થયા. અથવા તો પ્રાણીઓમાંય પાછા મનુષ્યોમાંય પાછા ત્રણ પ્રકાર: પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા, વિશેષેણ પૃથક પૃથક જીવદેહ ક્રિયા ભેદે પ્રવાહેણ ફલેન ચ વક્ષામી સર્વસંદેહ ન ભવિષ્યંતિ યશ્રુતે. તો પુષ્ટિ, મર્યાદા, પ્રવાહ માર્ગો જેવા માર્ગ ભેદ, પછી જીવ ભેદ, પછી તદંતર્ગત કર્મ ભેદ, તદંતર્ગત કર્મ, જ્ઞાન, ઉપાસના, તપ, વૈરાગ્ય, યોગ, ભક્તિ વગેરે સાધના પ્રણાલીઓના પ્રભેદોને પણ લીલાત્મક યથાર્થ રૂપે જાણવા, લીલાર્થક યથાર્થ રૂપે જાળવવા માટે આજે અણગમો જોર પકડી રહ્યો છે. એટલે કોઈ આવા ભેદ કોઈને પસંદ નથી. બધા લોકો છે ભેદને માન્યતા નહીં આપીને પણ બધાને એક કરવાની વૃત્તિવાળા થઈ ગયા છે. હકીકતમાં ભગવાને તો આ બધું વિવિધતા અને વૈચિત્રતા પ્રગટ કરી છે. બધા વર્ણોના ભેદ છે. તમે જુઓ, બધા મનુષ્યોના ભેદ છે. મનુષ્યોની અંદર પણ કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આવા ભેદો છે. તો આવા બધા ભેદો આજે ચોપટ કરવા લાગી ગયા છે. બધા એને ચોપટ કરી દીધા છે. હકીકતમાં તો આ બધા ભેદો ભગવાને પ્રગટ કર્યા છે. અને આવા ભેદોને જાળવવા માટે આજે અણગમો જોર પકડી રહ્યો છે. આ બાબતમાં બધાને પાછો ચોપાટીની ભેળપૂરી જેવા
અદ્વૈત ભાવ કે અભેદ ભાવના ચટકારાનું વળગણ વધી ગયું છે પાછું, કે આવી કન્ડિશનમાં બધા લોકોને અદ્વૈતનો ભાવ કે નહીં બધું એક જ છે. એટલે અભેદ ભાવના ચટકારા વધી ગયા છે. હકીકતમાં ભગવાનને આ ભેદ લીલાર્થ પ્રગટ કર્યો છે અને લીલા તરીકે તમે માણો, લીલા તરીકે તમે એને જુઓ. હે બધી લીલા કેવી છે તો માણસો એની બુદ્ધિ કેમ છે કે ભગવાને કહ્યું છે તો આપણને કરવામાં શું માનવું છે? એટલે આવા જે ભેદો છે એને એ લોકો આવા ભેદોને ખતમ કરવા માગે છે લોકો. આજના સૌ આપણા પુષ્ટિ માર્ગીઓની હૃદયારૂઢ મનોવૃત્તિની લાક્ષણિક વિશિષ્ટતા બની ગયેલી હોવાથી આપણો માર્ગ હવેલી પંથ તરીકે જાહેર પામ્યો. કે પુષ્ટિ માર્ગીઓને આ બધું હૃદયારૂઢ મનોવૃત્તિ આ બધી એની લાક્ષણિક વિશિષ્ટતા બની ગઈ છે. શું કે આપણો માર્ગ છે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ કે સાકાર બ્રહ્મવાદ તરીકે પ્રસિદ્ધ ન થઈને હવેલી પંથ તરીકે પ્રસિદ્ધ થાય. સમજો, કોઈને પૂછો ભાઈ કયા પંથમાં, તો કે હવેલી પંથ. કોઈ એમ કે સાકાર બ્રહ્મવાદી વાલ્લભ પંથ, વલ્લભાચાર્યજીના માર્ગમાં અમે છીએ. કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદી સનાતની વૈષ્ણવ, એવું કોઈ કે આમ કે હવેલી પંથ. સમજો, આપણું નામાભિધાન એવું જ થાય છે, હવેલી પંથ, જે સદંતર મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ નામાભિધાન છે. તો આજના સહુ પુષ્ટિ માર્ગીઓની હૃદયારૂઢ મનોવૃત્તિની લાક્ષણિક વિશિષ્ટતા બની ગયેલી હોવાથી આપણો માર્ગ હવેલી પંથ તરીકે જાહેરાત પામ્યો છે. જેને કારણે આપણી દિવ્ય કીર્તન પ્રણાલી પણ હવે હવેલી સંગીત એવા ભળતા જ નામથી ઓળખાતી થઈ ગઈ. આપણી કીર્તન પ્રણાલીને કોઈ એમ કે યુટ્યુબમાં તમે જુઓ, કોઈ બી કીર્તન પ્રણાલી છે હવેલી સંગીત લખેલું જ છે. તમારે કીર્તન શોધવા હોય ને તો યુટ્યુબમાં લખવાનું હવેલી સંગીત, તો જ આવશે. પુષ્ટિ માર્ગી કીર્તન સંગ્રહ એમ લખજો, નહીં આવે. જુઓ, પુષ્ટિ માર્ગી કીર્તન સંગ્રહ કે અષ્ટસખાના કીર્તન સંગ્રહ એમ લખજો, નહીં આવે. હવેલી સંગીત લખજો. એટલે આ વિકૃત શબ્દ આપણે ત્યાં કોઈની જેમ વપરાતો થઈ ગયો, સિક્કાની જેમ વપરાતો થઈ ગયો. સંગીતમાં પણ કીર્તન પ્રણાલીમાં માર્ગની અંદર જેમ હવેલી પંથ એવી રીતના કીર્તન પ્રણાલીમાં પણ હવેલી સંગીત એવા ભળતા નામથી ઓળખાતી થઈ ગઈ આપણી કીર્તન પ્રણાલી પણ. વિઠ્ઠલભાઈ બાબુત્રા કે રસેશ શાહ કે ભગવતી પ્રસાદ ગાંધર્વ આ બધા યુટ્યુબની અંદર મૂકેલા છે, તો એમાં નીચે લખેલું હોય હવેલી સંગીત. પણ સાવ રોંગ આ શબ્દ આપણા સંપ્રદાયની અંદર વપરાઈ રહ્યો છે. જે મહાપ્રભુજીને અભિપ્રેત આ શબ્દ હતો જ નહીં. સમજમાં આવી ને? હવેલી કોને કહેવામાં આવતી? રાજસ્થાનની અંદર, જ્યારે રાજસ્થાન ઉત્તર પ્રદેશમાં તો કેટલીક સમૃદ્ધ વેશ્યાઓની હવેલીઓને બાઈજીની હવેલી કહેવામાં આવે. બાઈજીની હવેલી. હવે વેશ્યાઓની હવેલી, મકાન હતા મોટા. સમજમાં આવ્યું ને વાત? બાઈજીની હવેલી એટલે શું? રાજસ્થાનની અંદર બાઈજીની હવેલી કહેવાતી. તો આવો આ વિકૃત અર્થ આપણા સંપ્રદાયમાં પ્રચલિત થઈ ગયો. તે યોનિઓમાં જ્યાં જ્યાં પ્રગટેલા જીવોને તે માર્ગો ઉપર પોતપોતાની દેશ, કાલ, કર્તા, સાધનો કે સાધનાઓના લીલાર્થ પ્રગટ થયેલા પ્રભેદોના નિયમોને સ્વીકારીને કે હૃદયથી માન્ય રાખીને શ્રદ્ધા, વિશ્વાસ અને નિષ્ઠાપૂર્વક અમલમાં
પોતે લાવવા બીજાને લાવવા દેવા તે હવે પુષ્ટિ માર્ગીઓને માફક આવતું નથી ભાઈ. સમજો, આવા જે પ્રભેદો છે જે મહાપ્રભુજીએ જે ભગવાને ગીતાજીમાં સમજાવ્યા છે એ હવે કોઈને માફક નથી આવતું. એટલે તે યોનિમાં જ્યાં જ્યાં પ્રગટેલા જીવોને તે માર્ગો ઉપર પોતપોતાના દેશ કાલ કરતા સાધનો કે સાધનાઓ, સાધના પ્રણાલીઓ, એના લીલાર્થ પ્રગટ થયેલા પ્રભેદો, એટલે ભગવાને તો એ બધા પ્રભેદો પોતાની લીલા માટે પ્રગટ કરેલા હતા, પણ એ નિયમોને સ્વીકારીને કે હૃદયની માન્યતા, હૃદયથી માન્ય રાખીને એમાં કોઈને હવે શ્રદ્ધા કે વિશ્વાસ કે નિષ્ઠા એમાં રહી નથી. એમાં કોઈને હવે શ્રદ્ધા, વિશ્વાસ અને નિષ્ઠાપૂર્વક અમલમાં પોતે લાવવા કે બીજાઓને લાવવા દેવા એ હવે પુષ્ટિ માર્ગીઓને પણ માફક આવતું નથી. એટલે જે આવ્યો એને બ્રહ્મ સંબંધ દઈ દે. કોઈ પણ વ્યક્તિ હોય એનું કોઈ પરીક્ષણ કર્યા વગર એને આપણા સંપ્રદાયમાં દીક્ષિત કરી દેવામાં આવે. તો આ બધું શું છે? જે ભગવાને લીલાર્થ જે ભેદ પ્રગટ કર્યા છે એને આ ખતમ કરવાની ચળવળ છે. આ ખતમ કરવાનો એમ્બિશન છે લોકોનો. તેથી હવેલીઓમાં કે મેદાનોમાં ગોઠવાતા કથા સપ્તાહો કે મનોરથોની ઝાંખીઓના મેલાવડામાં આવી ચઢેલી કોઈ વ્યક્તિને ભીતર પુષ્ટિના બીજભાવ છે કે નહીં એની કાળજી લીધા વિના શુદ્ધાદ્વૈતની ભાવના કરી લેવી. બોલો કે શુદ્ધાદ્વૈત પ્રમાણે તો સર્વ કાંઈ એક જ છે, સર્વ કાંઈ બ્રહ્મ જ છે એમ માનીને લોકો એને બ્રહ્મ સંબંધ આપી દેતા હોય છે એનું પરીક્ષણ કર્યા વગર. એટલે તો ભેદ મટ્યા મેટ થઈ ગયો જીવોનો. પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક જીવ દેહ ક્રિયા ભેદે પ્રવાહેણ ફલેન છે. આ બધું ક્યાં ગયું? હરેક વ્યક્તિને જો આ રીતના બ્રહ્મ સંબંધ આપી દેવામાં આવે શુદ્ધાદ્વૈતની ભાવના કરીને કે બધા જીવો સરખા, તો આ ભગવાનના જે સિદ્ધાંતો છે, ભગવાને જે આ બધા જીવોને અલગ અલગ રાખવા છે એની ઉપર પાણી ફરી જશે. અને પૂજ્યપાદ ગોસ્વામી બાળકોને આવું બધું ખૂબ ગમે છે. કેવું કે હવેલીઓમાં કે મેદાનોમાં ગોઠવાતા કથા સપ્તાહો કે મનોરથોની ઝાંખીઓના મેળાવડામાં આવી ચડેલી કોઈ વ્યક્તિને ભીતર પુષ્ટિના બીજ ભાવ છે કે નહીં એની કાળજી લીધા વિના શુદ્ધાદ્વૈતની ભાવના કરી લેવી કે બધું એકરૂપ જ છે ભાઈ, બધા જીવો સરખા, એવું મહારાજોને પણ ખૂબ ગમે છે. તેથી હવેલીઓમાં કે મેદાનોમાં માંડવાના જાહેરાતોને હવેલીઓમાં કે મેદાનોમાં માંડવામાં જાહેરાતોને કારણે ભટકતા આવી ચઢેલ દરેકને બ્રહ્મસંબંધ દીક્ષા આપીને ચેલા મૂંડવાના અધર્મ આચરણમાં કોઈ જાતનો મનને ક્ષોભય નથી થતો. બોલો કે જે આ બાવો બેઠો જપે, જે આવે તે ખપે, આવ્યો નથી ને બ્રહ્મસંબંધ દીધું નથી. પણ જુઓ તો ખરી ભાઈ, એ માણસ દૈવી જીવ છે કે નહીં, એની અંદર કાંઈ અનન્ય આશ્રયના લક્ષણો છે કે નહીં, કૃષ્ણ પ્રત્યે કોઈ એની નિષ્ઠા છે કે નહીં, પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન છે કે નહીં, આવું કોઈ જાતને એને પરીક્ષણ કર્યા વગર ચેલા મૂંડવાના ચક્કરમાં અને ધન લાલસામાં એને બ્રહ્મસંબંધ આપી દેવામાં આવે છે. તો આમાં નિષ્ઠા રીએ ક્યાં? આ બધું વર્ણન કરવાનું કારણ શું? નિષ્ઠાનો અભાવ. આમાં નિષ્ઠા ક્યાં રીએ? આવી કન્ડિશનમાં નિષ્ઠા આવે કેવી રીતના? અને નિષ્ઠા ન આવે તો મહાપ્રભુજીએ કહ્યું કે નિષ્ઠાશ્ચ સાધને રેવ ન મનોરથ વાર્તયા. નિષ્ઠા તો સમર્પણથી આવે, નિષ્ઠા તો પ્રભુની સેવાથી આવે, નિષ્ઠા તો ભગવાનની અનન્ય શરણાગતિથી આવે. સમજમાં આવ્યું ને વાત? નિષ્ઠા મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન અર્ચન વંદન દાસ્ય સખ્ય આત્મનિવેદન કરવાથી આવે. નિષ્ઠા છે એ ષોડશ ગ્રંથ પ્રમાણે સેવા કરવાથી આવે. નિષ્ઠા છે એ શાસ્ત્રાર્થ અને સર્વનિર્ણયમાં બતાવેલા પ્રકારે તત્વને સમજવાથી આવે, બ્રહ્મના તત્વને સમજવાથી આવે. નિષ્ઠા છે એ મહાપ્રભુજીના સુબોધનીજીનું અધ્યયન કરવાથી આવે. પણ આજની જે કન્ડિશન છે સંપ્રદાયની, એ ટોટલી આનાથી ઓપોઝિટ વાતાવરણ છે. તો આમાં નિષ્ઠા આવે ક્યાંથી?
આવતી હોય તો ભાગી જાય નિષ્ઠા, રસ્તામાંથી જોઈને જ ભાગી જાય કે અહીંયા પુષ્ટિ માર્ગ જેવું, પુષ્ટિ સંપ્રદાય જેવું તો કાંઈ છે નહીં, એમ કહીને ભાગી જાય નિષ્ઠા. એટલે આ બધું અહીંયા સમજાવવા માગે છે કે નિષ્ઠા કોને કેવી, નિષ્ઠાનું તાત્પર્ય શું, સમજાય ને? આવી પરિસ્થિતિમાં નિષ્ઠા તમને ક્યાંય જોવાય ન મળે, શબ્દ નથી જોવા સાંભળવા મળતો, તો આચરણની વાત તો ક્યાં રહી? પોતાના માથે બિરાજતા ઠાકોરજીમાં નિષ્ઠા નથી, આ બધું એટલે તો સમજાવે છે કે પોતાના ઠાકોરજીમાં વોલ્ટેજ ઓછા લાગે, હવેલીના નિધિના ઠાકોરજીમાં વોલ્ટેજ વધારે લાગે, તો નિષ્ઠા ક્યાંમાં રહી? અને નિષ્ઠા ન રહી તો કોઈ દિવસ ફલ પ્રાપ્તિ ન થાય. એટલા માટે આટલું બધું વિસ્તારથી સમજાવવું પડે છે. આધુનિક સમયમાં જે વિકૃત સ્વરૂપ છે પુષ્ટિ ભક્તિ, પુષ્ટિ સંપ્રદાયનું, એ અહીંયા સમજાવી રહ્યા છે. એટલા માટે કે આમાં નિષ્ઠા આવે તો આવે કેમ આવી કન્ડિશનમાં? જોકે સમજો ધ્યાનથી કે હવેલીઓમાં કે મેદાનોમાં, માંડવામાં જાહેરાતોને કારણે ભટકતા આવી ચડેલ દરેકને બ્રહ્મસંબંધ દીક્ષા આપીને ચેલા મૂંડવાના અધર્માચરણમાં કોઈ જાતનો અમને ક્ષોભય નથી થતો મહારાજોને. જો કે આવો સાહસ પહેલાં મહાપ્રભુજી પણ દેખાડતા નહોતા. હો ભાઈ, આવું સાહસ મહાપ્રભુજીએ નથી કર્યું બધાને બ્રહ્મસંબંધ આપવાનું. મહાપ્રભુજી કહેતા કે તારા મા બાપ દૈવી જીવ નથી એટલે એને બ્રહ્મસંબંધ નથી આપતો. ભાઈ, તારા પુત્ર છે આસુરી જીવ છે એટલે એને હું બ્રહ્મસંબંધ નહીં આપું, એ સેવા નહીં કરે. આવું સાહસ મહાપ્રભુજીએ કર્યું નહોતું બધાને બ્રહ્મસંબંધ આપવાનું. જે આધુનિક મહારાજો આવું સાહસ મહાપ્રભુજીના અને ઠાકોરજીના સિદ્ધાંત વિરુદ્ધ આવું સાહસ કરી રહ્યા છે, ત્યારે આધુનિક તેમના પ્રતિનિધિ બની બેઠેલા ગુરુ પદાસીનો જો મહાપ્રભુજીએ ક્યારેય આવું સાહસ કરેલું ન હતું, ત્યારે આધુનિક તેમના પ્રતિનિધિ એટલે આધુનિક મહારાજો, આધુનિક એમના પ્રતિનિધિ બની બેઠેલા ગુરુ પદાસીનો એટલે ગુરુપદ ઉપર બેઠેલા એ ગુરુ પદાસીનો કેમ દેખાડી શકે? ન દેખાડી શકે ને. બધાને બ્રહ્મસંબંધ આપવાનું કાર્ય મહાપ્રભુજીએ નહોતું કર્યું, તો એના જે અત્યારના આધુનિક જે પ્રતિનિધિઓ છે, મહારાજો છે, એને પણ બધાને બ્રહ્મસંબંધ આપવાનું ન હોય, એની પરીક્ષણ કરીને બ્રહ્મસંબંધ આપવાનું હોય. પણ આમ પૂછીએ તો ભલતો જ જવાબ આપવામાં આવે. અને આવું મહારાજોને પૂછવામાં આવે કે ભાઈ કેમ બધાને બ્રહ્મસંબંધ આપો છો, તો એ કંઈક મનગણત જવાબ આપી દે. કેવો કે કાનૂનમાં 9 ગુનેગારો છટકી જાય એમાં વાંધો ભરેલી કાંઈ વાત માનવામાં આવતી નથી, પરંતુ એક પણ 2 ગુનાને ખોટી સજા ન થવી જોઈએ. સમજમાં આવ્યું ને? કે 100 જણા ભલે આસુરી જીવો બ્રહ્મસંબંધ લઈ જાય, પણ એક દૈવી જીવની પાછળ 100 આસુરી બ્રહ્મસંબંધ લે તો વાંધો નથી. પણ 100 આસુરી બ્રહ્મસંબંધ ન લે એની પાછળ એક દૈવી જીવ જાવો ન જોઈએ. આવી વૃત્તિ આધુનિક મહારાજોની થઈ ગઈ. સમજમાં આવે વાત? તેથી કાળજી લેવાતી હોય છે. એટલે આવી ખોટી એ લોકો કાનૂનમાં 9 ગુનેગારોને છટકી જાય તેવા વાંધા ભરેલી કોઈ વાત માનવામાં આવતી નથી, પરંતુ એક પણ 2 ગુનાને ખોટી સજા ન થવી જોઈએ. તો આ એનું જસ્ટિફિકેશન આપે પાછું આવું કે કેમ બધાને બ્રહ્મસંબંધ આપો છો, તો એનું જસ્ટિફિકેશન આવું આપે. સમજાય છે વાત? તેની કાળજી લેવાતી હોય છે. તો આવા જસ્ટિફિકેશન આપવાવાળા મહારાજો કે 1000 જણા જે છે એને બ્રહ્મસંબંધ આપી દે, એમાંથી 1-2 તો દૈવી હશે ને, એમ. તો આ રીતના વગર વિચારે બ્રહ્મસંબંધ આપવામાં કોઈ ગુનો નથી માનતા. આ તે કેવો ઉદારતાવાદી દ્રષ્ટિકોણ છે ભાઈ, કે શંકાસ્પદ 9 ગુનેગારોને છોડી દેવા
તે ખરેખર તો તેમને ફરીથી ગુનો આચરવા માટે આપવામાં આવતો છૂટો દોર જ હોય છે, એવું કેમ નથી માનતા કે નવગુનેગાર છૂટી ગયા એ પાછો કેટલો તહેલકા મચાવશે? નવગુનેગારોને તમે એમને છોડી દીધા એકની પાછળ, એ શું કરશે પછી? એનાથી મોટા ગુનાઓ કરશે. તેના કારણે તો વધારે સંગીન ગુનો આજે નહીં તો કાલે કરશે જ, અને વધુ કઠોર સજાના પાત્ર ક્યારેક બની જશે. વધુ સજાના પાત્ર ક્યારેક બનશે તો તે વખતે તેમને પ્રેરક બળ તરીકે તેઓને સજા કર્યા વિના છોડી દેનારાઓ શું જવાબદાર સિદ્ધ નહીં થાય? થશે જ. તેથી નવ પ્રવાહી માર્ગીઓને ખોટી દીક્ષા આપી, હવે જો આ વાત છે, આ તો ફોર એક્ઝામ્પલ હતું, પણ એના દ્વારા સમજાવવા શું માગે છે કે નવ પ્રવાહ માર્ગીઓને ખોટી દીક્ષા અપાઈ જાય એમાં વાંધો લેવા જેવી કાંઈ વાત નથી, પરંતુ એકેય પુષ્ટિજીવ બ્રહ્મસંબંધ દીક્ષાથી વંચિત ન રહી જવો જોઈએ. આવું કહેનારાઓ પુષ્ટિ પ્રભુની કૃપા કરવાની અચિંત્ય સામર્થ્યમાં વિશ્વાસના ઠેકાણે પોતે જ પુષ્ટિજીવોના ઉદ્ધાર કરવાના ઠેકેદારી લીધી હોવાની ભ્રાંતિથી પીડાતા હોય છે કે અમે જ જાણીએ કે પુષ્ટિજીવોના ઉદ્ધાર કરવાનો ઠેકો રાખ્યો, એવો એને અહંકાર છે, એવી એને ભ્રાંતિ છે કે અમે જ બધા પુષ્ટિજીવોનો ઉદ્ધાર કરવાનો ઠેકો રાખ્યો. હકીકતમાં ભગવાન છે એ પુષ્ટિજીવોના ઉદ્ધારક છે. સમજો, ઉદ્ધાર કરવાવાળા તો ભગવાન છે, બીજા કોઈનું એવું સામર્થ્ય નથી કે કોઈનો ઉદ્ધાર કરી શકે ભગવાન સિવાય. એટલે કોઈનો ઉદ્ધારનો ઠેકો લેતો હોય ને તો પણ એનું સામર્થ્ય ઉદ્ધાર કરવાનું નથી ભાઈ. ઉદ્ધાર તો શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને ઠાકોરજી જ કરે છે, બીજા કોઈની અંદર ઉદ્ધારનું સામર્થ્ય નથી. પણ આ લોકોને જાણે કે અમે બધાય દેવીજીઓનો ઉદ્ધાર કરી દેશું અને ચેલા મૂંડવાના ચક્કરમાં અને દ્રવ્ય ભેગું કરવાના ચક્કરમાં બધાને બ્રહ્મસંબંધ આપી દેતા હોય છે. જો પુષ્ટિજીવને બ્રહ્મસંબંધ દીક્ષાથી વંચિત રાખવું તેઓને સજા આપવા જેવું હોય તો પછી મર્યાદા જીવો કે પ્રવાહી જીવોને તેઓ માટે ભગવાન નિર્ધારિત માર્ગોથી અવળે માર્ગે રઝળતા કરવું, એટલે કે પુષ્ટિ માર્ગી દીક્ષા આપી દેવી, એ પણ શું એક સજા આપવા જેવી એક ઘટના નથી? છે જ. સમજો, એને સજા આપવા જેવી એક બીના છે, એક ઘટના છે કે તમે પ્રવાહી જીવોને પુષ્ટિ માર્ગમાં દીક્ષા આપીને એને બ્રહ્મસંબંધ આપીને એને તમે પુષ્ટિ માર્ગમાં પ્રવૃત્ત કરો તો એના માટે તો એ સજા છે. પ્રવાહી જીવને માટે તો પ્રવાહી જીવને માટે પુષ્ટિ માર્ગ સજા છે, પુષ્ટિ જીવો માટે પ્રવાહ માર્ગમાં જવું સજા છે. મર્યાદા જીવ છે અને પ્રવાહ કે પુષ્ટિમાં આવવું સજા છે. જે જીવ જ્યાંનો હોય ત્યાં જે સ્વસ્થ થાય, જે જીવ જ્યાં રસ કે અધિકારી ભરત સવાર એને છલકે, તો જે જીવ જે પ્રકારના માર્ગનો હોય, જે રીતના એનું ઘડતર હોય ત્યાં એ જો રહે તો એ સ્વસ્થ રહે. તમે માછલાને દૂધમાં નાખો તો બિચારું મરી જાય. તમે એમ કહો ઓહો બિચારું ખારા પાણીમાં કંટાળી ગયું છે, હાલ દૂધમાં નાખો. દૂધમાં નખાય? મરી જાય બિચારું. એટલે દયારામભાઈ ને ક્ષાર સિંધુનું માછરડું તે મીઠા જલમાં મરે, જે કોઈ પ્રેમી અંશ અવતરે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. હે ને? મત્સ્ય ભોગી બગલો મુક્તા ફલ દેખી ચંચુ ન ભરે. સમજો, જે કોઈ પ્રેમી અંશ અવતરે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. સાકરખોરનું સાકર જીવન તે ખરના તરત પ્રાણ હરે. જે કોઈ પ્રેમી અંશ અવતરે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. તમે એમ કે માછલું છે ખારા જલમાં કંટાળી ગયું, હાલો મીઠા જલમાં નાખો, બિચારું મરી જાય. બગલો આવ્યો ને તમે એમ કહો કે હાલ રોજ માછલા ખા ને આજ તો તને મોતી આપું, ખા મોતી. હવે એ મોતી ખાઈ કોઈ દી? મત્સ્ય ભોગી બગલો મુક્તા ફલ દેખી ચંચુ ન ભરે. એ તો હંસ હોય તો મોતી હરોગે. એટલે જે કોઈ પ્રેમી અંશ અવતરે પ્રેમ રસ એના ઉરમાં ઠરે. જે કોઈ દેવી જીવ હોય એને આ ભક્તિ ઠરે ભાઈ. જે કોઈ આસુરી જીવ અહીંયા ઘૂસી ગયો ને એને તમે બ્રહ્મસંબંધ આપી દો તો એ તો અહીંયા આવીને પછી ઉધમ જ કરે ને, હિરણ્યકશિપુની જેમ.
હે? ભક્તિમાં એટલો જ ચાર્જ મારે આસુરી દેવા એવું. હા, તો ભક્તિ માર્ગની અંદર આવા જીવો ઘૂસી જાય તો અસ્વસ્થ થાય, અસ્વસ્થ થઈ જાય ને એમ. એને થોડી આ માફક આવે. સિંહણ કેરું દૂધ કનક પાત્રમાં ઠરે, અન્ય ધાતુને ફોડીને નિસરે, જે કોઈ પ્રેમી અંશ અવતરે, પ્રેમા રસ એના ઉરમાં ઠરે. સમજો? તો મન ફાવે એને તમે આ માર્ગમાં લઈ આવો તો બિચારો મરી જશે ભાઈ. ક્ષાર સિંધુનું માછડું અહીં મીઠા જલમાં લઈ આવશો તો મરી જશે, કે અહીં ક્યાં ભરાઈ ગયા. એટલે જે જીવ જે માર્ગનો અધિકારી હોય તે માર્ગમાં એને જો મૂકવામાં આવે તો એ ત્યાં સ્વસ્થ રહી શકે, અન્યથા એ બીમાર પડી જાય, અન્યથા એ અસ્વસ્થ થઈ જાય. જુઓ, એ વાત અહીંયા સમજાવે છે કે પ્રવાહી જીવોને, તેઓને માટે, મર્યાદા જીવોને કે પ્રવાહી જીવોને તેઓને માટે ભગવાન નિર્ધારિત માર્ગથી, એટલે ભગવાને એનો જે માર્ગમાં નિર્ધારણ કર્યું હોય, પ્રવાહી જીવોને પ્રવાહ માર્ગમાં, મર્યાદા જીવોને મર્યાદા માર્ગમાં, પુષ્ટિ જીવોને પુષ્ટિ માર્ગમાં, એ માર્ગથી અવળે માર્ગે રઝળતા કરવું, એટલે કે પુષ્ટિ માર્ગી દીક્ષા આપી દેવી, તે પણ શું એક સજા આપવા જેવી ઘટના નથી ભાઈ? શા માટે તેમને તેમના માર્ગથી અવળે રસ્તે રઝળતા કરવા? હા, પ્રવાહી જીવ છે તો એને સંસારમાં રહેવા દો ને, શાંતિથી રહેશે ત્યાં. અને તેમ કરવામાં કંઈક અનુચિત ન હોય તો પુષ્ટિમાર્ગી જીવની બાબતમાં તે અનુચિત કેમ માની શકાય? સમજો ધ્યાનથી કે આ રીતના જો તમે અન્ય માર્ગીઓના જીવોને આ માર્ગની અંદર લઈ આવી રહ્યા છો તો એ શું અનુચિત નથી? અને એમ કરવામાં કાંઈક અનુચિત ન હોય તો પછી પુષ્ટિમાર્ગી જીવની બાબતમાં તો તે અનુચિત કેમ માની શકાય? ન માની શકાય ને એમ. તો હવે પુષ્ટિજીવી પ્રવાહ માર્ગમાં જાય તો એ અનુચિત ન માની શકાય? એવું થોડી ચાલે. મનગણત રીતે તમે કોઈ પણ માર્ગની અંદર મૂકી દો તો એ બિચારો સ્વસ્થ ન રહી જીવી શકે એમ. જે માર્ગનો જે જીવ હોય તે માર્ગમાં જ સ્વસ્થતાથી રહી શકે. એટલે નથી દીક્ષા આપનારની ભીતર કે નથી લેનારની ભીતર ભગવાને, સમજો, એટલે નથી દીક્ષા આપનારની ભીતર કે નથી દીક્ષા લેનારની ભીતર ભગવાને જે પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહની લીલાઓના ભેદ પ્રગટ કર્યા છે તેમને જાણવાની કે માણવાની તમન્ના કોઈને નથી, છે ને? નથી દીક્ષા આપનારની ભીતર એવી કોઈ અવેરનેસ કે એવી કોઈ તમન્ના, નથી દીક્ષા લેનારની ભીતર એવી કોઈ તમન્ના. પહેલા પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથનું અધ્યયન કરીએ ભાઈ. નથી કોઈને જાણવાની કે નથી કોઈને માણવાની તમન્ના. કોઈ પણ નાટકમાં પડદાની પાછળ કોઈ પણ કલાકાર નથી વિલન હોતો કે નથી હીરો હોતો. ગ્રીન રૂમમાં બધા એક્ટર જ હોય. તેથી દિગ્દર્શકે જેને હીરોનો રોલ આપ્યો, એટલે ડાયરેક્ટર જેને જે રોલ આપે તે રોલ એને ભજવવાનો હોય છે. તો જેને હીરોનો રોલ આપ્યો હોય તે અભિનેતા ઓચિંતો વિલનનો રોલ સ્ટેજ ઉપર આવીને કરવા માંડે તો રસાભાસ થાય કે નહીં ભાઈ? જેને હીરોનો રોલ આપ્યો હોય અને ઓડિયન્સ ઉપર આવીને વિલનનો રોલ કરવા માંડી જાય તો રસાભાસ થઈ જાય ભાઈ. એટલે જેને જે પ્રકારનો રોલ આપ્યો હોય એ રોલ એને ભજવવો જોઈએ. અને એ રોલ ન ભજવીને કંઈક વિરુદ્ધ રોલ ભજવે કંઈક તો રસાભાસ થાય. આવા લીલા પ્રભેદોમાં સમજો, આ ભગવાન ડાયરેક્ટર છે ભાઈ. ભગવાને બધાને રોલ આપ્યા છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક જીવ દેહ ક્રિયા ભેદે પ્રવાહેણ ફલેન ચ વક્ષ્યામી સર્વસંદેહ ન ભવિષ્યંતિ યશ્રુતે. આ રોલ ભગવાને લીલાર્થ આ બધા ભેદો પ્રગટ કર્યા છે ડાયરેક્ટરે. હવે એને જો આપણે ન સમજીએ અને એનું આચરણ ન કરીએ તો રસાભાસ થવાનો જ છે.
તો લીલા પ્રભેદોમાં નિષ્ઠાના અભાવે ફરીથી મહાપ્રભુજી તો આ જ આજ્ઞા કરશે કે નિષ્ઠાશ્ચ સાધને રેવ ન મનોરથ વાર્તયા ન તુ પ્રતિષ્ઠાર્થમ વ્યાખ્યાન મનોરથ વાર્તયા. કોઈ દિવસ નિષ્ઠા કેવલ વાણીના વિલાસ કે મનના તરંગોથી આવતી નથી, સાધના ચરણથી જ આવે છે. છતાંય પુષ્ટિ જીવ, મર્યાદા જીવ કે પ્રવાહી જીવ હોવાના પ્રભેદોને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની વિવિધ લીલાઓના ભાવથી ધીરજ સાથે સ્વીકાર કરવાની કાળજી લેવી આપણને હવે ગમતી નથી. કોઈને નથી ગમતી. બધાને ચેલા મૂંડવાની કાળજી ગમે છે. પણ આવા જે ભગવાને અને મહાપ્રભુજીએ જે આવા પ્રભેદો સમજાવ્યા છે એને સમજવાની કોઈની પણ ધીરજ કે એને ધીરજ સાથે સ્વીકારવાની કાળજી કોઈ લેતા નથી. પોતપોતાના વિભિન્ન અધિકારો મુજબ આ પૈકી સાધનાઓને અનુસરવાની લીલાત્મક ભેદવાદી, જુઓ ભગવાને આ લીલાત્મક ભેદ પ્રગટ કર્યો છે, ઐચ્છિક દ્વૈત પ્રગટ કર્યો છે. લીલાર્થ આવા જીવોના ભેદ, માર્ગના ભેદ, એના ફલના ભેદ, એની સાધના પ્રણાલીના ભેદ, આ બધું ભગવાને લીલાર્થ પ્રગટ કર્યું છે ભાઈ. તો પોતપોતાના વિભિન્ન અધિકારો મુજબ આ પૈકી સાધનાઓને અનુસરવાની લીલાત્મક ભેદવાદી વિવેકની મનોવૃત્તિ પણ આપણે બોધ, શ્રદ્ધા, વિશ્વાસ કે નિષ્ઠા સાથે જાળવી નથી શકતા. એમાં કોઈને શ્રદ્ધા નથી, એ બાબતમાં કોઈને વિશ્વાસ કે કોઈને નિષ્ઠા નથી. જગતમાં બસ પોતાનો લાભ અને પોતાની પૂજા કેમ વધે તે પુરુષાર્થની જ મથામણ સૌની ભીતર ચાલતી રહે છે. બધાની ભીતર એ જ મથામણ ચાલતી રહે કે લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતિર. હવે ને સત્સુ પાપાનું વર્તીશું, અહંકાર વિમૂઢેશુ સત્સુ પાપાનું વર્તીશું, લાભ પૂજાર્થ યત્નેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. બધા સત્પુરુષો લાભ અને પૂજા જ પરાયણ થઈ ગયા, અહંકારથી વિમૂઢ થઈ ગયા, અને લાભ પૂજા ક્યાંથી થાય એની જ મથામણમાં પડેલા છે. અને શિષ્યો પાછા એના બધા એને એમ થાય કે આ અમારો ઉદ્ધાર કરશે, એટલે એ એવી લાલચે પોતાના ઠાકોરજી છોડીને હવેલીઓમાં ભાગતા થઈ ગયા. સમજ આવી ને વાત? આમાં નિષ્ઠા ક્યાં જોવા મળે? નિષ્ઠાનો પતોય ન લાગે. કે શ્રદ્ધાનોય પતો નથી તો નિષ્ઠાની ક્યાં વાત રહી? નિષ્ઠા તો બહુ હાઈ લેવલની વાત છે. પહેલાં તો આપણને શ્રદ્ધા થાય, કોઈ પણ પદાર્થ છે એની અંદર શ્રદ્ધા હોય. શ્રદ્ધા એટલે એના એક્ષેપનો ભાવ, એની સ્વીકૃતિનો ભાવ, એ શ્રદ્ધા કહેવાય. અને એ શ્રદ્ધા છે આપણી એમાં દ્રઢ થાય પછી એમાં વિશ્વાસ આવે. રિપીટેડ એક્સપિરિયન્સથી વિશ્વાસ આવે. સમજો, વિશ્વાસ ક્યારે પ્રગટ થાય? કે વારંવાર રિપીટેડ આપણો એમાં જે અનુભવ છે એને કારણે વિશ્વાસ આવે. તમે એક વખત રોટલી બનાવો ને તો વિશ્વાસ ના આવે તમને. શ્રદ્ધા આવે કે હું ઘડી શકીશ, પણ વિશ્વાસ ન હોય. છે ને એવું? કોઈ બી સામ જલેબી કરો, એકવાર કરો તો વિશ્વાસ ના આવે, બગડે. વિશ્વાસ ક્યારે આવે? જ્યારે તમે 2 વર્ષ 3 વર્ષ કરો, કન્ટિન્યુ કરો, પછી તમને ધીરે ધીરે વિશ્વાસ પનપે કે નહીં, હવે હું ફગે નહીં, હવે આ સામગ્રી મારાથી ફગે નહીં. કેટલી સ્ટેજ ઉપર જઈને વિશ્વાસ આવે. બાકી જ્યારે કરતા હોય ને તે શ્રદ્ધા હોય કે થશે સારી, પણ કંઈ ભરોસો નહીં સારી થાય કે નહીં. હા, દર વર્ષે વેફર કરતા હોય, શ્રદ્ધા હોય, હા, પણ તૈડીને તો કાળી થઈ ગઈ સાવ, તો એ શ્રદ્ધાના લેવલ ઉપર, વિશ્વાસના લેવલ ઉપર ડગમગાઈ ગઈ. સમજમાં આવ્યું ને? તો વિશ્વાસ ક્યારે આવે? પહેલાં તો રુચિ થાય, રુચિ પછી આગળનો સ્ટેપ શ્રદ્ધા છે. રુચિ, કોઈ પણ વાત જો, કોઈ બી સામગ્રીનો આપણે એક્ઝામ્પલ લે તો એ સામગ્રી બનાવવામાં આપણને પહેલાં રુચિ થાય કે ચાલો આપણે આ વૈષ્ણવને ત્યાં પ્રસાદ લીધો ને, આપણે પણ આપણા ઠાકોરજીને આ બનાવશું, આ સામગ્રી સિદ્ધ કરશું. તો પહેલાં રુચિ થાય.
રુચિ થઈ પછી એકાદી 2 વાર બનાવીએ, બગડે, અડધી સારી થાય ને અડધી આરોગાવ્યા જેવી થાય ને અડધી આપણે ગાયને ખવડાવી દેવા જેવી થાય. એવું થાય તો ધીરે ધીરે શ્રદ્ધા આવે. પછી આપણને લાગે કે ભાઈ થોડીક તો સારી થઈ, ચાલો. પછી એવી એમ કરતાં કરતાં 20-25 વખત આપણે સામગ્રી બનાવીએ ને કે 1 વર્ષમાં આપણને 40 વાર, 30 વાર, 50 વાર એવું બનાવી સામગ્રી, પછી આપણને શ્રદ્ધા આપણી દ્રઢ થાય અને પછી સારી થવા માંડી. હવે આપણને વિશ્વાસ આવી કે હા હવે ભાઈ નો ફગે, એટલે આપણને વિશ્વાસ આવે કે હવે થઈ જશે. અને વિશ્વાસની ઉપરની જે કક્ષા છે એ નિષ્ઠા છે. રુચિ, શ્રદ્ધા, વિશ્વાસ અને એની ઉપરની કક્ષા નિષ્ઠા. સમજમાં આવે ને કે નિષ્ઠામાં આંખો વીચીને કરતો હોય ને તોય થઈ જાય. આપણને લાગે કે આ જે એણે જેમ કીધું ને એમ જ મેં કરી, એને જોયું, એને સામે ઊભો, તોય મારી કીધું તો ન જ થઈ. કેમ ભાઈ ન થઈ? નિષ્ઠા નથી. નિષ્ઠાના લેવલ સુધી હજી આપણી સાધના પ્રણાલી પહોંચી નથી. અને નિષ્ઠા જુઓ કેવી રીતના આવી, સાધને ચ નિષ્ઠાશ્ચ સાધને રેવ, વારંવાર બનાવવાથી આવી આવે ને. જો આ જ શ્લોક, નિષ્ઠા ભાવે ફલમ તસ્માત નાસ્તે વેતીવ નિશ્ચય નિષ્ઠાશ્ચ સાધને રેવ ન મનોરથ વાર્તયા. હું કલ્પના કર્યું કે આ ઢાળો બનાવો કે જલેબી બનાવી, કલ્પના કરવાથી આવે? આવડી જાય? કંઈ ન આવે. સાધનાચરણ કરવું પડે ભાઈ, જાતે બનાવવી પડે, જાતે એને સિદ્ધ કરવી પડે. એમાં ધીરે ધીરે હથરોટી આવે, પછી ધીરે ધીરે એમાં શ્રદ્ધા આવે, તો એકાદી વાર 2 વાર બગડે. હા, તો એમ વિશ્વાસ ને પછી નિષ્ઠા તો બહુ ઉપરની વાત છે. જેમ જેમ સાધનાચરણ આપણું વધતું જાય તેમ તેમ નિષ્ઠા આવે. યથા યથા હરિ કૃષ્ણો મનુષ્યા વિશતે નિજે તથા તથા સાધને શું પરિનિષ્ઠા વિવર્તતે. જુઓ મહાપ્રભુજી આ વાત સાધન પ્રકરણમાં કહે છે કે જેમ જેમ શ્રવણ, કીર્તન, સ્મરણ વગેરે કરવામાં આવે, યથા યથા હરિ કૃષ્ણો, અને શ્રવણાદિની પ્રણાલીથી હરિ કૃષ્ણ ભગવાન હૃદયમાં ઊંડે ઊંડે ઉતરતા જાય, તથા તથા સાધને શું પરિનિષ્ઠા વિવર્તતે. જો નિષ્ઠાશ્ચ સાધને રેવ, અહીંયા મહાપ્રભુજી એ વાત કરે ને, ત્યાં એ વાત કરે તથા તથા સાધને શું પરિનિષ્ઠા વિવર્તતે. સમજમાં આવે છે ને વાત? કે નિષ્ઠા ક્યારે આવે? જ્યારે કન્ટિન્યુ સાધનાચરણ હોય, નિત્ય સાધનાચરણ હોય. એટલે મહાપ્રભુજી કહે છે કૃષ્ણ સેવા સદા કાર્યા સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ. તો સેવા નિત્ય છે આપણે ત્યાં. સર્વદા સર્વભાવેન, સર્વદા ત્યાં નિત્યતા બતાવી છે. નિષ્ઠાનું પહેલું સ્ટેપ છે સર્વદા હોવી જોઈએ. નિષ્ઠા પનપવા માટે પહેલાં બધું સર્વદા થવું જોઈએ. કોઈ પણ વસ્તુ છે એનું વ્યસન પરબારું ન થાય, સિદ્ધ ન થઈ જાય. સમજમાં આવે ને? એ નિત્ય જો એનું સેવન કરવામાં આવે તો એનું વ્યસન કે એમાં નિષ્ઠા આપણને સિદ્ધ થાય. એટલે રોજ સેવાની વાત મહાપ્રભુજીએ કરી છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ, કૃષ્ણ સેવા સદા કાર્યા છે ને. બધી જગ્યાએ મહાપ્રભુજીએ આ વાત સમજાવી છે કે સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્યમ, ક્યારેય છોડવું નહીં, હંમેશા કરવું. તો આ રીતના જો નિત્ય કરવામાં આવે તો ધીરે ધીરે રુચિ, શ્રદ્ધા, વિશ્વાસ અને નિષ્ઠા, સમજાઈશ ને? નિષ્ઠાનું લેવલ ક્યારે આવે? કે રુચિથી પહેલાં સ્ટાર્ટ કરીએ સાધનાચરણને, પછી એમાં શ્રદ્ધા આવે, પછી એમાં વિશ્વાસ આવે, પછી એમાં નિષ્ઠા સુધી આગળ વધી. તો નિષ્ઠાશ્ચ સાધને રેવ, એ નિષ્ઠા તો સાધનાચરણથી જ આવે. એટલે સેવા હોય કે ભગવત કથા હોય, કથામાં પણ નિષ્ઠા નિત્ય કરવાથી, નિત્ય સત્સંગ પઠેચ્ચ નિયમમ કૃત્વા શ્રી ભાગવતમ આદરા. જો ત્યાં નિત્યતા બતાવી મહાપ્રભુજીએ, સેવામાં નિત્યતા બતાવી અને કથામાં પણ નિત્યતા બતાવી. અથવા સર્વદા શાસ્ત્રમ શ્રી ભાગવતમ આદરાત પઠનીયમ પ્રયત્નેન સર્વહેતુ વિવર્જત. ત્યાં પણ જો નિત્યતાની જ વાત, જ્યાં સત્સંગની વાત આવી ત્યાં પણ મહાપ્રભુજીએ નિત્ય સત્સંગ કરવો જોઈએ. નિત્ય સેવાની વાત આવી તો સેવા પણ નિત્ય હોવી જોઈએ. તો એમાં આપણી નિષ્ઠા પનપે.
નિષ્ઠાના લેવલ સુધી પહોંચવા માટે સાધના ચરણ નિત્ય થવું જોઈએ, નહીતર કોઈ દિવસ નિષ્ઠા ન આવે. સમજમાં આવી ને વાત? નિષ્ઠા કયા લેવલ ઉપર આવે છે? નિષ્ઠાશ્ચ સાધને રેવ, નિત્ય સાધના ચરણ કરવાથી રુચિ, શ્રદ્ધા, વિશ્વાસ અને નિષ્ઠાનું લેવલ આવે. પછી તમે આંખો વીંચીને સામગ્રી કરો, એમાં કોઈ જોડ ન પડે. સમજમાં આવે ને? નિષ્ઠાના લેવલ ઉપર થાય ત્યાં સુધી તો હથરોટી ન આવે, ત્યાં સુધી તો હાથય ન વળે. કોઈ પણ સામગ્રી હોય કે કોઈ પણ વસ્તુમાં તમે જુઓ, સુઘડતા ન આવે. શ્રૃંગાર બનાવવામાં તમે ડાયરેક્ટ સુઘડતા આવે? શ્રૃંગાર બનાવો, શહેરો બનાવો કે મયુર ચંદ્રિકા બનાવો કે મોરશિખા બનાવો તો ડાયરેક્ટ શ્રૃંગાર ના આવડી જાય. પહેલાં તો પાક કેવી બને, બનાવવાનું સ્ટાર્ટિંગ કરજો, જુઓ પહેલાં પાક કેવી બને, ફિનિશિંગ ના આવે. પહેલાં નિષ્ઠાના લેવલ ઉપર જઈને પછી ફિનિશિંગ આવે. એ ક્યારે આવે? નિત્ય સાધના ચરણ કરવાથી, વારંવાર બનાવવાથી આવે. તો એ વાત મહાપ્રભુજી અહીંયા સમજાવવા માગે છે કે ભાઈ ભગવત સેવામાં, ભગવત કથામાં નિષ્ઠા ક્યારે આવશે? રોજ સેવા કરવાથી, રોજ સત્સંગ કરવાથી, રોજ ગુણગાન કરવાથી એમાં નિષ્ઠા આવશે. નિષ્ઠાશ્ચ સાધને રેવ, સાધના ચરણથી નિષ્ઠા આવે. બેઠા બેઠા કોઈ દિવસ નિષ્ઠા ન આવે. સાધના ચરણ કરવું જોઈએ તો નિષ્ઠા આવે, નહીતર નિષ્ઠા ન આવે. આ વાત ભક્તિમાં છે એવું નહીં, બધી જગ્યાએ આ જ રૂલ્સ છે, યુનિવર્સલ રૂલ્સ છે. આપણને લાગે મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણમાં આપણને સેવાના બાબતમાં કીધું, પણ એવું નથી. યુનિવર્સલ સિદ્ધાંત છે. આ કોઈ પણ જગ્યાએ તમે જુઓ, સાધના ચરણ વગર નિષ્ઠા ન આવે, ન આવે, ન આવે. ઇમ્પોસિબલ. હાર્મોનિયમ વગાડતા હોય તમે, જે લોકો પખાવત શીખતા, હાર્મોનિયમ શીખતા હોય એને જુઓ, બધા લોકો એમ કે રોજ સાધના ચરણ કરવું પડે તો એ ભૂલાય નહીં. આજે અમે કે 15 દિવસ પ્રેક્ટિસ ન કરો, હાથ રોકાવા માંડે. એટલી નિષ્ઠા શિથિલ થઈ સાધના ચરણમાં. રોજ રિયાઝ કરતા હોય એની પરફેક્ટ સાધના ચરણ હોય તો એની નિષ્ઠા પણ પરફેક્ટ હોય, નિષ્ઠા પણ એને પરફેક્ટ આવે. બધી જગ્યાએ આ વાત છે, યુનિવર્સલ સિદ્ધાંત છે. નિષ્ઠાશ્ચ સાધને રહેવા ન મનોરથ વાર્તા. કોઈ વાણીના વિલાસ કે કોઈ મનના તરંગો કરવાથી નિષ્ઠા ન આવે. તમે એમ કહો મનના તરંગો કરો કે આ સામગ્રી જો માનસીમાં બનાવી નાખી, ઢાળો બનાવી નાખ્યો, જલેબી બનાવી નાખીને એમ કઈ આવડી જાય? માનસીમાં 1000 વાર 1 કરોડ વાર બનાવો કે એવા આ મનોરથને શબ્દ, મનોરથ એટલે ઓલા મનોરથ નહીં, પણ મનના તરંગો, કે મનના તરંગોમાં આવ્યા જ કરે. અમે આ સામગ્રી બનાવી નાખીને, અમે આ બનાવી નાખીને, વાણીનો વિલાસ કરો, તમે બોલો પણ તોય નિષ્ઠા ના. નિષ્ઠા તમારા હાથને હલાવવા પડે. એ સિદ્ધ કરવા માટે બધી જ જે આપણી સાધના પ્રણાલી છે, સાધના ચરણ છે, એ કરીએ તો જ નિષ્ઠા એમાં પનપે, નહીતર ન પનપે. નીચે રુચિ ન પનપે. નિષ્ઠાની વાત તો બહુ દૂર છે ભાઈ. પહેલાં તો રુચિ થાય, પછી શ્રદ્ધા થાય, પછી એમાં રિપીટેડ એક્સપિરિયન્સથી એમાં વિશ્વાસ આવે, અને વિશ્વાસની ઉપરનું સ્ટેજ છે નિષ્ઠા. તો એ વાત મહાપ્રભુજી આપણને સમજાવવા માગે છે કે નિષ્ઠાશ્ચ સાધને રેવ ન મનોરથ વાર્તયા ન તુ પ્રતિષ્ઠાર્થમ વ્યાખ્યાનમ મનોરથ વાર્તયા. છતાંય પુષ્ટિ જીવ, મર્યાદા જીવ કે પ્રવાહી જીવ હોવાના પ્રભેદોને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની વિવિધ લીલાઓના ભાવથી ધીરજ સાથે સ્વીકાર કરવાની કાળજી લેવી આપણને હવે ગમતી નથી ભાઈ. કારણ કે મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠા ખોઈ બેઠા છીએ. એટલે પોતપોતાના વિભિન્ન અધિકારો મુજબ જ આ પૈકી સાધનાઓને અનુસરવાની લીલાત્મક ભેદવાદી વિવેકની મનોવૃત્તિ પણ આપણે બોધ, શ્રદ્ધા, વિશ્વાસ, નિષ્ઠા સાથે જાળવી નથી શકતા. જુઓ, પેલા બોધ આવ્યો અહીં, રુચિ કીધું, એની જગ્યાએ બોધ છે. બોધ એટલે એનું જ્ઞાન થવું. જેમાં આપણે નિષ્ઠા આપણી સિદ્ધ કરવી છે એનું પહેલાં આપણને જ્ઞાન થાય.
પછી એમાં રુચિ થાય, પછી એમાં શ્રદ્ધા થાય. બોધ એ રુચિની પહેલાંની કક્ષા. બોધ એટલે જ્ઞાન. જેમ ફોર એક્ઝામ્પલ તમારે કોમ્પ્યુટર શીખવું હોય તો પહેલાં બોધ કરાવે કે ભાઈ આને શું કહેવું, આને માઉસ કહેવાય, આને કીબોર્ડ કહેવાય, આ સ્ક્રીન કહેવાય. સ્ક્રીન ચાલુ કરો એટલે ડેસ્કટોપ આવે, ડેસ્કટોપ ઉપર બધા એના જે એપ્સ હોય એ બતાવે. તો આ બધું શું છે? બોધ છે. બોધ લેવલનું જ્ઞાન પહેલાં જાણવું પડે, પછી એમાં આપણને રુચિ થાય કે ના હો ભાઈ મારે શીખવું છે. પછી ધીરે ધીરે તમે શીખવાનું ચાલુ કરો, બધા એની સ્વિચ દબાવીને પછી ધીરે ધીરે એમાં શ્રદ્ધા આવે કે આવું ભાઈ થોડું થોડું આવડમાં માંડ્યું, જુઓ નામ લખાવા માંડ્યું. હવે એવું આપણને ધીરે ધીરે એમાં શ્રદ્ધા આવે. પછી 1-2 વર્ષ થાય, તમે કોમ્પ્યુટરને વાપરતા શીખો, પછી હવે અમે વિશ્વાસ પનપે કે હવે મને ભૂલ ન થાય. હવે આગળ એમાં મારે કોઈ વિડીયો ડાઉનલોડ કરવો કે કોઈ સીડીમાં કોઈ વચનામૃત છે એમાંથી સેન્ડ કરવા કે એમાંથી લઈને આમાં મૂકવા, તો એ ધીરે ધીરે પછી આવડવા માંડે. હવે આપણને વિશ્વાસ, 2-3 વર્ષ કોમ્પ્યુટર વાપરો ને તો એ વિશ્વાસનું લેવલ આવે કે હવે ન ભૂલાય. હવે કોઈની પાસેથી આપણે હવે લખવું ન પડે. પહેલાં તો કાગળમાં લખવું પડે, ક્યાંથી ક્યાં જવું, ક્યાં જવું, પછી શું કરવું. મારી પાસે છે એવી નોટ લખેલી. કોમ્પ્યુટર શીખતા હોય ત્યાં ખબર જ ન પડે પહેલાં તો આપણને. એટલે પહેલાં લખવું પડે, પછી આપણને વિશ્વાસના લેવલ ઉપર જ્યારે 3 વર્ષ થાય, 2-3 વર્ષ પછી આપણને વિશ્વાસનું લેવલ આવે કે ત્યારે આપણે કોઈને લખેલું જોવું ન પડે. હવે આપણને એકદમ બાય હાર્ટ થઈ જાય, ક્યાંથી ક્યાં જવું, શું કરવા માટે શું કરવું. તો આ રીતના આપણને સમજમાં આવી જાય. અને પછી જ્યારે આપણને વારંવાર રિપીટેડ એક્સપિરિયન્સથી આપણને વિશ્વાસ આવે અને પછી રિપીટેડ વિશ્વાસથી નિષ્ઠા પનપે. સમજો? તો એ અહીંયા વાત સમજાવી રહ્યા છે મહાપ્રભુજી. આપણને આ વસ્તુ સમજાવવા માગે છે. નિષ્ઠાશ્ચ સાધને રેવ ન મનોરથ વાર્તયા. પણ આધુનિક જે લોકો છે એને આ નિષ્ઠાનું લેવલ બોધના લેવલ ઉપર નથી. વિચાર તો કરો, શ્રદ્ધા ને વિશ્વાસ ને નિષ્ઠાની વાત તો બહુ દૂર રહી. બોધના લેવલ ઉપર નથી. પણ અત્યારે શું છે કે કોઈને આ બધી વસ્તુ માફક નથી આવતી, બસ પોતાનો લાભ પૂજા જ જુએ છે. મહાપ્રભુજીના સિદ્ધાંતનું જે થતું હોય થાય. અમને પૈસા મળે છે કે નહીં, બોલો? સમજમાં આવી ને વાત? તો પોતપોતાના લાભ પૂજા માટે પોતાની પૂજા કેમ વધે એ પુરુષાર્થથી જ મથામણ સૌની ભીતર ચાલતી રહે છે. તેથી કોઈ પણ માર્ગની કોઈ પણ સાધના પ્રણાલી અપનાવી લેવામાં પણ કોઈ જાતની એને છોછ રહી નથી ગઈ. કાંઈ ગિલ્ટી ફીલ નથી થતું, બોલો? કોઈ પણ માર્ગની અંદર કોઈ પણ સાધના પ્રણાલી અપનાવી લેવામાં એને કોઈ જાતની ગિલ્ટી ફીલ નથી કે ચાલો પ્રવાહી જીવ હોય એને આમાં ઘૂસી ગયા, પુષ્ટિ જીવ છે પ્રવાહમાં ઘૂસી ગયા, એને કોઈ જાતનું ગિલ્ટી ફીલ નથી, કોઈ જાતની છોછ નથી રહી ગઈ. સમજમાં આવી ને વાત? કોઈ જાતનું એનો હૃદય, એનો અંતરાત્મા છે એને ડંગતો નથી. આવું મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરવા છતાંય એને હવે ગિલ્ટી ફીલ થતું બંધ થઈ ગયું. તો આમાં નિષ્ઠા આવે ક્યાંથી ભાઈ? મહાપ્રભુજી તો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં સ્પષ્ટ આજ્ઞા કરી રહ્યા છે કે પ્રવાહે પી સમાગત્ય પુષ્ટિસ્થ સ્થૈર ન યુજ્યતે સોપી તેસ્તત્કુલે જાત કર્મણા જાયતે યત. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ શ્લોક 25 અને 26. તો મહાપ્રભુજીનો સિદ્ધાંત તો આ છે કે કેટલો જબરજસ્ત આત્મવિશ્વાસ સાથે શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે બીજા ઘણા બધા માર્ગોમાં બોધ, શ્રદ્ધા, વિશ્વાસ સાથે નિષ્ઠાનો તાલમેલ જોડાયેલો દેખાતો ન હોવાથી તે માર્ગોમાં અનુસરાતી સાધના પ્રણાલી નિષ્ઠાના સદંતર અભાવને કારણે એ ગૌણ ફલ પ્રદાન કરવામાં પણ સક્ષમ નથી રહી ગઈ. સમજો? ગૌણ ફલ પણ પ્રદાન કરી શકતી નથી.
જે આગળ શંકા આવી હતી ને કે ભાઈ ચાલો આ તમે સાધના પ્રણાલી બતાવી, એનાથી મુખ્ય ફળ ન મળે તો ચાલો કંઈ વાંધો નહીં, પણ ગૌણ ફળ તો મળશે ને. તો કંઈ ગૌણ ફળનું એમાં ઠેકાણું નથી. આવી સાધના પ્રણાલી, જે સાધના પ્રણાલી નિષ્ઠાના સદંતર અભાવને કારણે ગૌણ ફળ પણ પ્રદાન કરવામાં એ સાધના પ્રણાલી સક્ષમ રહી ગઈ નથી. તો તે સાધના પ્રણાલી મુખ્ય ફળ તો ક્યાંથી જ પ્રદાન કરી શકે? ગૌણ ફળ જો ન મળતું હોય તો મુખ્ય ફળની તો વાત તો બહુ દૂર રહી ભાઈ. આધુનિક પુષ્ટિ માર્ગીઓએ પરંતુ તે દોષ ખુદ મહાપ્રભુજીના જ સંપ્રદાયમાં પ્રગટ કરીને દેખાડી દીધો. તો આધુનિક પુષ્ટિ માર્ગીઓએ આ દોષ જે છે મહાપ્રભુજીના સંપ્રદાયમાં આવીને જ દેખાડી દીધો કે આપણી સાધના પ્રણાલી લાગે તમને કોઈને એમાં નિષ્ઠા હોય, મહાપ્રભુજીના 16 ગ્રંથ પ્રમાણેની કોઈ સાધના પ્રણાલીથી જીવન જીવતું હોય કે ભગવત સેવા કે ભગવત કથા પરાયણ હોય એવું લાગે? 99-100 અંદર 98-2 રેશિયો છે અત્યારે. 100 અંદર 2 જણા આવી સાધના પ્રણાલીથી જીવતા હશે, બાકી 98 જણા છે એ આવી સાધના પ્રણાલી હશે, બોધના લેવલની નહીં હોય. મહાપ્રભુજીના સિદ્ધાંત ને મહાપ્રભુજીના ઉપદિષ્ટ પ્રણાલી પ્રમાણે સેવા પ્રણાલી કે કથા પ્રણાલીની વાત તો બહુ દૂર રહી. સમજમાં આવે છે ને વાત? તો એને ગૌણ ફળ પણ પ્રાપ્ત નહીં થાય. અને આપણા સંપ્રદાયમાં પણ આ આપણે જોઈ શકીએ છીએ. મૂળમાં નિષ્ઠાની બાબતમાં શ્રી મહાપ્રભુજીનો આવો દ્રઢ આગ્રહ ઐતરેયાણ્યક એટલે ઐતરેય ઉપનિષદ છે અને છાંદોગ્ય ઉપનિષદના એટલે ઐતરેય ઉપનિષદ અને છાંદોગ્ય ઉપનિષદના અતિશય મનની વચનો સાથે આ બોધ કેટલો સુસંગત છે એ નીચે બધા છાંદોગ્ય ઉપનિષદના વચનો આપ્યા છે, એ હું નથી લઈ રહ્યો. આગળ મહાપ્રભુજીએ જે આપણને 16 ગ્રંથ સાધન પ્રકરણ એ બધામાં જે રીતના સાધના પ્રણાલી સમજાવી છે એ રીતના જો આપણે જીવન જીવીએ તો આપણી અંદર બોધ, એની ઉપર રુચિ, એની ઉપર શ્રદ્ધા, એની ઉપર વિશ્વાસ અને એની ઉપર નિષ્ઠાની કક્ષા આવે. બાકી તો આપણે બોધના લેવલ ઉપર નથી, કોઈને ખબર જ નથી. બોધ એટલે જ્ઞાન હોવું, સાધના પ્રણાલીનું જ્ઞાનય નથી કે આપણી પુષ્ટિ સંપ્રદાયની 16 ગ્રંથ પ્રમાણેની સાધના પ્રણાલી શું. તો બોધનું લેવલ નથી, નિષ્ઠાની વાત તો ક્યાં રહી ભાઈ? એટલે કોઈનામાં નિષ્ઠા જે ખીલતી હોય છે એ બાબતમાં કર્મોને અમલમાં લાવવાને કારણે, જુઓ આગળ 311 પેજ ઉપર બીજી લીટી, કે નિષ્ઠા ક્યારે ખીલે? કે સાધના ચરણથી ખીલે. એ બાબતમાં કર્મને અમલમાં લાવવાને કારણે નિષ્ઠા ખીલે. કેમ કે કશુંક કર્યા વિના કાંઈ પણ નિષ્ઠા પ્રગટ થઈ શકતી નથી કે નભી શકતી નથી. કરવું ધરવું કાંઈ નહીં, અમને નિષ્ઠા છે. ક્યાંથી નિષ્ઠા આવી? શું આકાશમાંથી ટપકી? બોલો. કાંઈ કર્યા વિના કોઈ પણ નિષ્ઠા પ્રગટ કરી શકાતી નથી કે નભી નથી શકતી. સમજમાં આવે ને વાત? કાંઈ પણ કર્યા વિના, કશું જ કર્યા વિના કોઈ પણ નિષ્ઠા પ્રગટ કરી શકાતી નથી કે નભી શકતી નથી. કરવા જાય તો નભી નથી શકતી. સાધના ચરણથી જ આવે. કોઈ હાર્મોનિયમ શીખવું હોય તો એની કોઈ કેપ્સ્યુલ ન આવે, ખાઈ લીધી ચાલો આવડી ગયું સવારે ને સવારે. એમ આવડે? કેટલી 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ માથામણ કરે તો અહીંયા ધીરે ધીરે એમાં બોધનું લેવલ આવે, શ્રદ્ધાનું આવે, પછી વિશ્વાસનું આવે, થોડું થોડું આવડે. પછી રિપીટેડ એક્સપિરિયન્સ વારંવાર વગાડીએ તો અહીંયા આપણને એ શ્રદ્ધા કે વિશ્વાસના લેવલ સુધી પહોંચીએ. સમજમાં આવે ને વાત? કેવલ વાણીના વિલાસ કે મનના તરંગોથી ન આવે.
તો આ શ્રુતિવચનોના આધારે જે આ શ્રુતિવચનો આગળ છે, હા, આપણે જોઈ શકીએ છીએ કે શ્રી મહાપ્રભુજી આપણને જે આજ્ઞા કરે છે, નિષ્ઠા અભાવે ફલમ તસ્માત નસ્તવેતિ વિનિશ્ચય નિષ્ઠાશ્ચ સાધને રેવ ન મનોરથ વાર્તય. આનો ઉદ્ઘોષ કરીને સંપૂર્ણ સાધન ફળની વ્યવસ્થાનો દરામદાર સ્થાપિત કરવા માગે છે, એનો પાયો સમજો. આ રીતના મહાપ્રભુજી ઉદ્ઘોષ કરીને સંપૂર્ણ સાધન ફલની વ્યવસ્થાનો, સમજો, સાધન અને ફલની વ્યવસ્થાનો આખો દરામદાર સ્થાપિત કરી રહ્યા છે. આપણે એમ કહીએ ને કે આનો દરામદાર આ છે અને આખો આધાર આ છે, અથવા તો આખી જે ઇમારત ચણી છે મહાપ્રભુજીએ, એ આની ઉપર ચણી છે. સાધન અને ફલની વ્યવસ્થાનો આખો આધાર મહાપ્રભુજીએ સ્થાપિત કર્યો છે. નિષ્ઠાશ્ચ સાધને રેવ ન મનોરથ વાર્તય. બહુ સુંદર આ શ્લોક મહાપ્રભુજીએ સમજાવ્યો આપણને. હિન્દીમાં પ્રકાશમાં એટલો બધો વિસ્તાર નથી, પણ શ્યામબાવાશ્રીએ બહુ સુંદર આને એકદમ એક્સપ્લેન કરીને એનો ડિટેલ સમજાવીને આપણને આ શ્લોકને આપણે કઈ રીતના જીવવો એ પણ આપણને સમજાવી દીધું. તો આ બાબતમાં ગંભીરતાથી થોડોક પણ વિચાર કરીએ તો સ્વયં શ્રી મહાપ્રભુજીને આજે કેવું લાગતું હશે ભાઈ? આ બાબતમાં ગંભીરતાથી થોડોક પણ વિચાર કરીએ તો સ્વયં શ્રી મહાપ્રભુજીને કેવું લાગતું હશે? તેમના દ્વારા ઉપદેશાયેલા તાત્વિક ચિંતન કે કર્તવ્ય ઉપદેશ પૈકી, તાત્વિક ચિંતન એટલે ફિલોસોફી, આપણો બ્રહ્મવાદ, જે આપણો શુદ્ધાદ્વૈત સિદ્ધાંત છે, એ તાત્વિક ચિંતન, જે મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણમાં આગળ સમજાવશે હવે, શાસ્ત્રા સર્વનિર્ણય ઇત્યાદિમાં. તો એ તાત્વિક ચિંતન અને કર્તવ્ય ઉપદેશ એટલે પુષ્ટિજીવોએ પુષ્ટિ ભક્તિ માર્ગમાં શું કરવું, સાધના પ્રણાલી શું, જે મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં સમજાવી, એ કર્તવ્ય ઉપદેશ. તાત્વિક ચિંતન છે એ શાસ્ત્રાર્થ, પછી અણુભાષ્ય, સુબોધનીજી ઇત્યાદિ ગ્રંથોમાં તાત્વિક ચિંતન સમજાવ્યું મહાપ્રભુજીએ. અને કર્તવ્ય ઉપદેશ ષોડશ ગ્રંથ, શિક્ષા શ્લોકી, પંચશ્લોકી, સાધન પ્રકરણ ઇત્યાદિ ગ્રંથોમાં મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું છે કર્તવ્ય ઉપદેશ. એ પૈકી બેમાંથી એકમાં પણ નિષ્ઠા ન રાખનારાઓ દ્વારા એમના જ નામે ધીકતા ધંધાની માફક ચલાવવામાં આવી રહ્યા આધુનિક વાલ્લભ સંપ્રદાયમાં કેવો અકાંડ તાંડવ ચલાવવામાં આવી રહ્યું છે ભાઈયા. जिस जगत से ले चला था राहभर हम वहीं आए हैं फिर घूम के. જ્યાંથી લઈને ચાલ્યા ત્યાં જ પાછા ઘૂમીને આવી ગયા, આગળ તો વૈધા નહીં. પેલા રાત્રિના ગાડાની અંદર મુસાફરી કરતા તો શું થતું કે ગાડાની અંદર ગાડુને ચાલી રાખીને અંદર ગાડાનો ચાલક છે એ સૂઈ જતો. એટલે ઓલા બળદ છે એને બિચારોને ખબર ન પડે કે જ્યારે આમ રસ્તાનો ગોળ રાઉન્ડ આવે તો કઈ બાજુ જવું. ઓલો ગાડાનો ચાલક તો અંદર સૂતો હોય એટલે ઓલો આમ ઘુમરો ફરીને પાછો એ જ રસ્તે આવે. સવારે ઉઠીને જોવે તો કે હે આ તો જુનાગઢમાં છે. તો જીસ જગહ સે લે ચલા થા યાર રાહ ભર હમ વહીં આયે ઘૂમ કે. આજે અહીંયા આપ્યું ને, જ્યાંથી આપણે ચાલ્યા હતા ત્યાં પહોંચી ગયા. એમ આગળ તો વૈધા નહીં. કેમ નો વૈધા? નિષ્ઠા જ નથી તી વધે આગળ. નિષ્ઠા હોય તો આગળ વધે ને. સમજમાં આવે ને વાત? જુઓ, મહાપ્રભુજીએ આપણને કેવો દિવ્ય સિદ્ધાંત આપણને સમજાવ્યો શાસ્ત્રાર્થ પ્રકરણમાં, કે તેમના દ્વારા ઉપદેશાયેલા તાત્વિક ચિંતન કે કર્તવ્ય ઉપદેશ પૈકી બેમાંથી એકમાં પણ નિષ્ઠા ન રાખનારાઓમાં નથી તત્વચિંતનમાં કોઈને રસ કે નથી કોઈને કર્તવ્ય ઉપદેશમાં રસ. કોઈને પૂછો તત્વચિંતનમાં આવું, શાસ્ત્રાર્થ પ્રકરણમાં આવું ભણવા, છે કોઈને રસ? પછી કોઈને કર્તવ્ય ઉપદેશમાં રસ નથી.
બેમાંથી એકયમાં નિષ્ઠા નથી. સમજો, બેમાંથી એકમાં પણ નિષ્ઠા ન રાખનારાઓ એમના જ પાછું એમના સંપ્રદાયમાં મહાપ્રભુજીના જે કર્તવ્યો ઉપદેશ અને તત્વો ઉપદેશમાં નિષ્ઠા કોઈને નથી. અને એ મહાપ્રભુજીના જ માર્ગની અંદર રહીને મહાપ્રભુજીના જ નામે ચરી ખાનારા, મહાપ્રભુજીના જ નામે ધીકતા ધંધાની માફક ચલાવવામાં આવતી આ આધુનિક જે આ અત્યારની સેવા અને કથા પ્રણાલી, હવેલીની જે આ બધી ધોખાધડી, તો આ બધી મહાપ્રભુજીના નામે જ પાછી ચાલે છે. મહાપ્રભુજીને તો આવું સ્વપ્નય નહીં વિચાર હોય કે મારા જ માર્ગમાં મારા જ નામે આવો ધંધો, ધીકતો ધંધો કરશે. સમજમાં આવે છે ને વાત? તો એમના જ નામે, મહાપ્રભુજીના જ નામે ધીકતા ધંધાની મારફત ચલાવવામાં આવી રહ્યા આધુનિક વાલ્લભ સંપ્રદાયમાં કેવું આ અકાંડ તાંડવ ચલાવવામાં આવી રહ્યું છે. એટલે આ કેવો એનો તાંડવ, એટલે એનો જે નાશ, સમજો, આ કેવું અકાંડ તાંડવ ચલાવવામાં આવી રહ્યું છે મહાપ્રભુજીના જ નામે, મહાપ્રભુજીના સંપ્રદાયમાં. એટલે કહે છે, જીસ જગહ સે લે ચલા થા રાહ ભર, હમ વહીં આયે હે ફિર ઘૂમ કે. ક્યાંય વૈધા જ નહીં આગળ, બોધના લેવલ ઉપર ન વૈધા, તત્વચિંતન ન થયું. બોલો, રુચિ ને શ્રદ્ધા ને વિશ્વાસ ને નિષ્ઠાની વાત તો બહુ દૂર રહી, બોધના લેવલની કોઈને ખબર નથી. છતાં પણ સંપ્રદાય ચાલી રહ્યો છે. સમજમાં આવે ને? 100 में से 80 बेईमान फिर भी मेरा भारत तो महान. એમ 100 માંથી 98 આવા બધા ધોખાધડી વાળા, ધીકતો ધંધો કરવા વાળા, તો એ સંપ્રદાય ચાલે. તો મહાપ્રભુજી ચલાવવા વાળા છે એટલે ચાલે છે. બાકી તો ક્યારનો એનું સમાપન થઈ ગયું હોય. તો આ રીતના અહીંયા શ્લોક સંપન્ન થાય છે. આધુનિક સમયના દૃષ્ટિકોણથી આ શ્લોક સમજાય. નિષ્ઠા અભાવે ફલમ તસ્માત નાસ્તવેતિ વિનિશ્ચય નિષ્ઠાશ્ચ સાધને રેવ ન મનોરથ વાર્તયા. છે કોઈને નિષ્ઠા નથી, સેવામાં નિષ્ઠા નથી, ઘરમાં ઠાકોરજીમાં નિષ્ઠા નથી, ઘરના ઠાકોરજીની સેવામાં નિષ્ઠા નથી, અનન્ય આશ્રયમાં નિષ્ઠા નથી, મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણેની કથામાં નિષ્ઠા નથી, સત્સંગમાં નિષ્ઠા નથી, ભક્તિમાં નિષ્ઠા નથી, સમર્પણમાં નિષ્ઠા નથી, ષોડશ ગ્રંથમાં નિષ્ઠા નથી, તત્વચિંતનમાં નિષ્ઠા નથી, કર્તવ્ય ઉપદેશમાં નિષ્ઠા, તો એ સંપ્રદાય ચાલે. અને નિષ્ઠા તો કોઈ દિવસ વાણીના વિલાસ કે મનના તરંગોથી આવે જ નહીં. નિષ્ઠા હંમેશા મહાપ્રભુજીના આજ્ઞા પ્રમાણે સાધના ચરણથી જ આવે. નિત્ય આપણા ઘરમાં આપણા ઠાકોરજીની આપણી તનુ વિત્તજા સેવા કરવાથી નિષ્ઠા આવે. એના વગર કોઈ નિષ્ઠા ન આવે. તો અહીંયા આપણો આ શ્લોક સંપન્ન થાય છે. એટલે એમાં જે શંકા ઉઠાવી હતી ને કે ભાઈ ચાલો તમે એમ કહો છો કે તમે જે સાધના પ્રણાલી બતાવી એ પ્રમાણે ન ચાલે, કે જ્ઞાન નિષ્ઠા તદા જ્ઞેયા સર્વજ્ઞો હિ યદા ભવેત, કર્મ નિષ્ઠા તદા જ્ઞેયા યદા ચિત્તમ પ્રસિદ્ધતિ, ભક્તિ નિષ્ઠા તદા જ્ઞેયા યદા કૃષ્ણમ પ્રસિદ્ધતિ. ચાલો એવું ન થયું તો મુખ્ય ફલ ન મળ્યું. તો એમ કહે છે કે કોઈ ગૌણ ફલ તો મળશે ને, તો ગૌણ ફલ નહીં મળે. નિષ્ઠાના અભાવમાં ગૌણ ફલ નહીં મળે. કેમ? તો કે જેમ કોઈ તરવા વાળો માણસ હોય ને, એ સામેના કિનારાથી 2 હાથ દૂર રહીને ડૂબી જાય, તો કે કોઈ મકાન છે એ અડધું મકાન બનાવ્યું તો એમાં કંઈ રહેવા યોગ્ય થોડું બને. એ 2 એક્ઝામ્પલ આપ્યા એમ. એટલે કે અડધું પડધું કોઈ સાધન કરે તો કંઈ અવાંતર ફલ તો મળશે, તો કે એ પણ નહીં મળે. નિષ્ઠાના અભાવમાં કોઈ જાતનું ફલ ન મળે. અને નિષ્ઠાશ્ચ સાધને રહેવા ન મનોરથ વાર્તા. નિષ્ઠાના અભાવમાં કોઈ માર્ગમાં કંઈ ફલ ન મળે.
આવો અદ્ભુત શ્લોક મહાપ્રભુજીએ સમજાવ્યો. આ એક શ્લોક કોક સમજી જાય તો જીવન સુધરી જાય.